આપણે KCL છેલ્લે જોયું હતું અને મેં તમને આ એક ક્વેશ્ચન એમાં હોમવર્કમાં આપ્યો હતો KCLમાં કે આને તમારે ઘરે ટ્રાય કરવાની છે. કેટલાય ટ્રાય કર્યો? ચાલો તો છેલ્લે આ ક્વેશ્ચન આપણે હોમવર્કમાં મેં તમને આપ્યો હતો. આન્સર શું આવ્યો એ મને કહેશે. હા ભાઈ, હા આમાં અમુક આંગળી ઊંચી કરે કે મેં ટ્રાય કરી લીધી, તું એમ કહેશ મળ્યો જ નથી. એટલે તો અહીંયા જ આંગળી ઊંચી કરે છે. તારે કાંઈક પેલું બોર્ડ વર્કમાં જોવામાં રહી ગયું હશે. અધરવાઇઝ છેલ્લે જ્યારે લેક્ચર પૂરો થતો હતો ને ત્યારે મેં કીધું હતું કે આ તમને હોમવર્કમાં છે. કાંઈ વાંધો નહીં. હાલો, તારે ભાઈ મોરબીમાં શું આન્સર આવ્યો બેટા? ઓકે, x100 આવ્યો હતો. મેં કીધું ફાઇન્ડ કરંટ ઇન ઈચ વાયર. ચાલો તમે રિવિઝન કરીને આવ્યા જશો તો કયો પહેલા પોટેન્શિયલ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય? ભુજમાં પાછળ ઓલા બહેનો બેઠા છે, વાતો ઓછી કરો. કે પોટેન્શિયલ પેલા કઈ રીતના આવે? પોટેન્શિયલ આપણે કઈ રીતના આમાં પેલા તો KCL ની મદદથી શું ફાઇન્ડ કરી શકીએ? તો કે KCL એટલે આપણે એવું કીધું તો કોઈ પણ જંક્શન લઈએ તો જંક્શન પાસે સિગ્મા I 0 થતો હતો, સમ ઓફ નેટ કરંટ 0 થતો હતો. તો મારે અહીંયા પોટેન્શિયલ આખી સર્કિટમાં ડિસ્ટ્રીબ્યુટ કેમ કરાય એ મને કહેવાનું છે. ઋત્વિકભાઈ, આ લોકોનું હોમવર્ક ચેક કર્યું હતું આપણે? ઓકે, હાલો, અમુક જગ્યાએથી આવે છે. જ્ઞાનવેલી, હાલો ભાઈ ભુજ, કયો તો શું કરશું આપણે? ઓકે, એની માથે 0. ઓકે ઓકે, તો હવે 150 વોલ્ટની બેટરીની લેફ્ટ સાઈડ આપણે 150 લઈ લઈશું. 5 ઓહ્મના રેઝિસ્ટન્સ પાસે. ઓકે, હવે આ ત્યાં કરી આપણે 100 વોલ્ટ પીક્યું હોય અહીંયા 100 વોલ્ટ. સર હવે આપણે x ધારી લઈશું. ઓકે, વેરી ગુડ. કે અહીંયા 100 વોલ્ટ છે. મેં કીધું હતું કે કોઈ એક બેટરીમાં એક એન્ડ પાસે તમે 0 લઈ શકો. તો અહીંયા 100 છે એટલે અહીંયા 0 લઉં તો અહીંયા 0 લઉં તો ઓટોમેટિકલી અહીંયા 0, તો ઓટોમેટિકલી અહીંયા 0. ટોટલ પીડી મારે 150 જોઈએ છે. એક સાઈડ 0 હોય તો એક સાઈડ 150 જ થવાનું છે. અને ટોટલ અહીંયા 100 વોલ્ટનો પીડી જોઈએ છે. અહીંયા 0 લીધું તો અહીંયા 100, અહીંયા 100. આ જંક્શન પાસે મેં x એઝ્યુમ કર્યું. તો જંક્શન પાસે આપણે લખી શકીએ છોકરો કે એટ જંક્શન, આનો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો આપણે ન કહી શકીએ કે એટ જંક્શન સિગ્મા I is equal to 0. At junction sigma I is equal to 0. V is equal to IR, so I is equal to V by R. V માં મેં કીધું હતું કે ખરેખર કરંટ ડેફિનેટલી 100 to x જવાનું છે, બટ આપણે ઓલવેઝ ક્યાંથી શેમાંથી કોને સબટ્રેક્ટ કરવાનો? x માંથી જ સબટ્રેક્ટ કરવાનું. સો V is equal to IR હોય તો I is equal to V by R. તો ચાલો પહેલા હું અહીંયા લખી નાખું છું ભાઈ કે x minus 100 upon 20. ઓકે, પછી સિગ્મા છે એટલે આપણે પ્લસ કરશું, પ્લસ પછી x minus 100 upon 20, x minus 0 upon 10, x minus 0 upon 10 plus x minus જો 150. So x minus 150 upon 5 is equal to 0. That is sigma is equal to 0. ચલો, અહીંથી મને એવું લાગે છે કે LCM આપણે 20 નો ઇઝીલી લઈ શકીએ. 20 નો LCM લેશો તો અહીંયા x minus 100 આવે, પ્લસ અહીંયા 20 નો લેશો તો 2x આવે, અને પ્લસ અહીંયા 20 નો લેશો તો 4x minus 600 આવે. આ 0 ને તમે આની સાથે મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા 2x plus x 3x plus 4x 7x આવ્યું. 7x is equal to 700 આવ્યું. તો x is equal to તમારું 100 વોલ્ટ આવી ગયું. ધેટ મીન્સ કે આ જગ્યાએ x જે છે એ 100 વોલ્ટ છે. તો એક વાત પાકી થઈ ગઈ ને કે 100 વોલ્ટ છે તો અહીંયા 100 ને અહીંયા 100, એટલે આ બ્રાન્ચમાંથી તો પાસ થતો કરંટ 0 થઈ ગયો.
કારણ કે v ઇઝ ઇક્વલ ટુ હાયર કરું તો 100 માઇનસ 100 અપોન 20 એટલે ઈ બ્રાન્ચમાંથી તો પાસ થતો કરંટ 0 થઈ ગયું. તો સર શું થઈ ગયું? એટલે અહીંયાથી બેટરીના પોઝિટિવ માંથી જ કરંટ બહાર આવ્યો જ નથી, તો કરંટ ક્યાંય એન્ટર થવાનો જ નથી, તો નીચેના લૂપની અંદર ક્યાંય કરંટ જવાનો જ નથી. બટ દેટ ડઝન્ટ મીન કે ઉપરના લૂપમાં નહીં હોય. અહીંયા તમે જોવા જાવ કે અહીંયા કેટલું આવ્યું ભાઈ 100 વોલ્ટ, અહીંયા 150, તો આપણે v ઇઝ ઇક્વલ ટુ IR કરીએ. કરંટ થ્રુ 5 ઓહમ લેવું હોય આપણે 5 ઓહમમાં, તો 5 ઓહમની આસ અને પાસ, આસ પોટેન્શિયલ 150 ગયો, પાસ પોટેન્શિયલ અહીંયા 100 આવ્યું, અહીંયા 100 આવ્યું, તો અહીંયા 100 જ થવાનું છે. તો આસ અને પાસ ખબર છે તો આપણે કરંટ ખબર પડી જાય. આસ પોટેન્શિયલ 150, પાસમાં છે 100 અપોન 5, તો 50/5 એટલે 10 એમ્પિયર. તો અહીંથી આમ 10 એમ્પિયર કરંટ આવ્યો, અહીંયા આવ્યો કરંટ. અચ્છા, હવે જુઓ તો અહીંયા 100, અહીંયા 0, તો આ બે વચ્ચે આ 10 ઓહમની આસ અને પાસ પોટેન્શિયલ ખબર છે, તો મને કરંટ મળી જાય 10 ની આસ પોટેન્શિયલ 100, પાસ 0, 100 માઇનસ 0, 100 અપોન 100, 10 એમ્પિયર કરંટ. તો અહીંથી જે કાંઈ 10 એમ્પિયર આવ્યો એ 10 એમ્પિયર અહીંયા વ્યૂ જવું પડે. મેં સમજાવ્યું હતું કે બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી જેટલો કરંટ બહાર આવે નેગેટિવમાં એટલો એન્ટર થવો જ પડે. તો અહીંયા 10 એમ્પિયર એન્ટર થઈ ગયો, તો આ બ્રાન્ચમાં કરંટ ગયો, આ બ્રાન્ચમાં કરંટ જ ન ગયો. તમને ગમે એમાંથી પૂછે, હું પૂછી લઉં કરંટ થ્રુ 20 ઓહમ 0, હું પૂછી લઉં કરંટ થ્રુ 10 ઓહમ 10 એમ્પિયર, હું પૂછી લઉં કરંટ થ્રુ 5 ઓહમ 10 એમ્પિયર. લા ખબર પડી ભાઈ? આ જ ક્વેશ્ચન હમણાં હું એક બીજી રીતે ગણાવવાનો છું, that is કિર્ચોફ્સ વોલ્ટેજ લો. એટલે આ KCL ને મેં એક ક્વેશ્ચન એટલા માટે અહીંયા ફરીથી ડિસ્કસ કર્યો કે આપણે રિવાઇઝ કરી શકીએ. પછી લાસ્ટ લેક્ચરમાં જે આપણે બાકી હતા ક્વેશ્ચન અમુક મેં તમને કીધા હતા, આ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો તે દિવસે, હવે એમ ન કહેતા નહોતો હોમવર્કમાં. When the switch S in the circuit shown is closed, then the value of current I will be. હું આ સ્વિચને ક્લોઝ કરવાનું કીધું છે, આમ ક્લોઝ કરું છું. તો હવે અહીંયા તો આવડી જવું જોઈએ કે આ એન્ડ પર 20 વોલ્ટ કીધો છે, અહીંયા 10 વોલ્ટ કીધો છે, અહીંયા ગ્રાઉન્ડ કરી દીધું છે. ગ્રાઉન્ડ એટલે આપણે ભણી ગયા કે ગ્રાઉન્ડ કરી દે એટલે પોટેન્શિયલ 0 હોય. તો અહીંયા જંકશન પાસે હું શું એઝ્યુમ કરી લઉં છું છોકરાઓ? x. તો x ફાઇન્ડ કરતા તો આપણને આવડે x માઇનસ 20/2, x માઇનસ 10/4, x માઇનસ 0/2. x મળી જાય તો 2 ઓહમની આસ અને પાસ પોટેન્શિયલ ખબર પડી જાય તો તમને કરંટ ફાઇન્ડ થઈ જાય. થઈ ગયો કે આમાં કઈ ડાઉટ? થઈ ગયો ને બધાને? ઓકે ફાઇન. રાજકોટ તો આ એવી રીતના કરી શકો. અચ્છા, આ મેં તમને કરવાની જ ના પાડી હતી. મલ્ટિપલ ટાઈમ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, મલ્ટિપલ ટાઈમ. જો ક્વેશ્ચન શું કે છે, ઇન ધ સર્કિટ શોન the cell A and B have negligible resistance. સેલ એટલે ટૂંકમાં બેટરી છે, ખરેખર બેટરીને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય. અહીંયા એમ કે છે કે એને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે નેગ્લિજિબલ છે. આવી રીતના હું બેટરી ડ્રો કરી નાખું. અહીંયા એક આ બેટરી છે, એના વોલ્ટેજ VA કીધું છું ગ્રો. અહીંયા એક રેઝિસ્ટન્સ R1 છે, અહીંયા એક રેઝિસ્ટન્સ R છે, પછી અહીંયા તમારું ગેલ્વેનોમીટર છે, અહીંયા VB છે, આ VB છે. VA જે છે એ 12 વોલ્ટ છે, VA 12 વોલ્ટ છે. R1 જે છે એ 500 ઓહમ છે. So in the circuit shown A and B have negligible internal resistance. આની આગળ એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય. સમજજો, અહીંયા ધ્યાન આપજો. આમે જે યલો કલર થી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જો કર્યો ને ખરેખર બેટરીની અંદર હોય. ઇન્ટરનલ એટલે આંતરિક અવરોધ થયો, તો ઇન્ટરનલ એટલે એની અંદર જ હોય. હવે બેટરી સમજશું ત્યારે બી હું તમને કહીશ કે આ ખરેખર રેઝિસ્ટન્સ એની અંદર હોય. બટ અક્રોસ ધ ગ્લોબ એક કોમન નોટેશન લીધું છે કે આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હંમેશા નેગેટિવ ટર્મિનલ સાથે શો કરશું. હોય ખરેખર અંદર હોય, પણ હું શો નેગેટિવ ટર્મિનલ સાથે કરું. હોય ખરેખર બેટરીની અંદર, પણ હું શો
નેગેટિવ ટર્મિનલ સાથે કરું. બટ અહીંયા ઈ નેગ્લિજિબલ કીધો છે, આપણને કીધું જ છે કે ભાઈ ઈ નેગ્લિજિબલ છે. ઓકે, તો અત્યારે મારે અહીંયા ક્યાંય શો કરવાનો નથી, નેગ્લિજિબલ છે. એ 12 વોલ્ટ આપ્યો છે, R1 500 ઓહમ છે, કેપિટલ R તમારો 100 ઓહમ છે, કેપિટલ R 100 ઓહમ છે. ગેલ્વેનોમીટર શોઝ નો ડિફ્લેક્શન, ગેલ્વેનોમીટર કોઈ ડિફ્લેક્શન શો જ નથી કરતું, આમ જ છે. ગેલ્વેનોમીટર શોઝ નો ડિફ્લેક્શન. અચ્છા, ગેલ્વેનોમીટર શોઝ નો ડિફ્લેક્શન નો મિનિંગ શું? કે આની અંદર ક્યાંય મેઝર નથી થતું, કરંટ નથી મેઝર થતો. ધ વેલ્યુ ઓફ VB ઇઝ, VB ની વેલ્યુ પૂછી છે. હવે ગેલ્વેનોમીટર માંથી આપણે ચેપ્ટર નંબર 4 જે કન્ટિન્યુ છે, તો આ નેક્સ્ટ વીકમાં તે મંડે થી પાછું સ્ટાર્ટ કરશું, તો મંડે થી ફ્રાઈડે સુધીમાં લગભગ આપણે ગેલ્વેનોમીટર પહોંચી જશું. ગેલ્વેનોમીટર માંથી વોલ્ટ મીટર કેમ બનાવાય, ગેલ્વેનોમીટર માંથી એ મીટર કેમ બનાવાય. પણ અહીંયા ગેલ્વેનોમીટર એક કરંટ મેઝર કરે છે, એ મીટર એક કરંટ મેઝર કરે છે. ગેલ્વેનોમીટર માઇક્રો કે મિલી એમ્પિયરના રેન્જનો કરંટ મેઝર કરે છે, એ મીટર લાર્જ કરંટ મેઝર કરે છે. હું ઘણું બધું ભૂલી ગયો, સાંભળ્યું હશે ને જ પકડાણું હશે. ગેલ્વેનોમીટર એ કરંટ મેઝર કરે છે, એ મીટર એ કરંટ જ માપે છે. પણ એ મીટર ટૂંકમાં લાર્જ કરંટ મેઝર કરે, 2 એમ્પિયર 5 એમ્પિયર 10 એમ્પિયર તો એ મીટરનું કામ આવશે. 2 મિલી એમ્પિયર 5 માઇક્રો એમ્પિયર તો ગેલ્વેનોમીટરનું કામ આવશે. ગેલ્વેનોમીટર કોઈ ડિફ્લેક્શન શો નથી કરતો, ધેટ મીન્સ કે ગેલ્વેનોમીટર માંથી કોઈ કરંટ પાસ નથી થતો. હવે અહીંયા તમે જોવા જાવ, માની લો આ VA છે તો 12 વોલ્ટની બેટરી છે, તો અહીંયા 12 અને અહીંયા 0 હું કહી શકું, એક જગ્યાએ 0 લઈ શકું. અહીંયા 0 તો અહીંયા 0, કારણ કે વચ્ચે કોઈ રેઝિસ્ટન્સ છે જ નહીં. અહીંયા 0 તો અહીંયા 0. અચ્છા, બેટરીનો નેટ PD VB છે, એક 0 હોય તો બીજો અહીંયા VB હોય, એટલે કે તો જ VB - 0 VB થાય. અચ્છા, ગેલ્વેનોમીટર માંથી કરંટ પાસ નથી થતો, નો કરંટ, નો કરંટ, તો V ઇઝ ઇક્વલ ટુ IR માં I ઇઝ ઇક્વલ ટુ V/R છે. નો કરંટ છે એટલે કરંટ 0 છે, કરંટ 0 હશે, ધેટ મીન્સ કે V 0 હશે. V 0 હશે એનો મિનિંગ શું? કે V મીન્સ નોટ પોટેન્શિયલ, ધેટ ઇઝ પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ 0 હશે, અને પોટેન્શિયલ ડિફરન્સ 0 હશે મીન્સ કે આ ગેલ્વેનોમીટરની રાઈટ સાઈડ VB છે, તો આ પોઈન્ટ પાસે પોટેન્શિયલ VB જ હશે. કારણ કે આ બે સેમ હોય, આ VB હોય તો જ પોટેન્શિયલ ડિફરન્સ 0 થાય. આ V એટલે પોટેન્શિયલ સમજવાની ભૂલ નહીં કરવાની. હંમેશા હું કહું છું કે રેઝિસ્ટરની આસ અને પાસ, તો યાસ અને પાસ એટલે પોટેન્શિયલ ડિફરન્સ જ છે ને. તો અહીંયા VB છે તો અહીંયા VB. તમને શું પૂછ્યું છે? VB પૂછ્યું. સર આમાં મળી જશે? હાલો મળી જશે. એનો મતલબ શું થઈ ગયો છોકરાઓ? એનો મિનિંગ તમને અહીંથી ક્લેરિટી સાથે આવી જવું જોઈએ કે આ 12 વોલ્ટનો પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ. તમને મેં સમજાવ્યું છે કે પોઝિટિવ ટર્મિનલમાંથી જેટલો કરંટ બહાર આવે ને, નેગેટિવમાં એટલો એન્ટર થવો જ પડે, કારણ કે કરંટ એટલે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. સર્કિટમાં ક્યાંય ચાર્જ સ્ટોર નથી થતો, નવો ચાર્જ ક્યાંય પ્રોડ્યુસ નથી થતો. તો અહીંથી જોવો તો બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી I કરંટ બહાર આવ્યો, અહીંયા I ગયો, VB પાસે I આવ્યો. હવે અહીંયા જો, અહીંયા ધ્યાન આપો, આ પોઈન્ટ પાસે, આ ગ્રીન કલરથી મેં જે ડોટ કર્યો, આ પોઈન્ટ પાસે કરંટના બે ફાટા નહીં પડે. એક કરંટ રાઈટ વડે જઈ શકે ને એક ડાઉન વડે જઈ શકે, પણ રાઈટ વડે નહીં જાય, કારણ કે મને ક્વેશ્ચનમાં કીધું છે નો કરંટ. ધેટ મીન્સ કે I જેટલો બધો કરંટ નીચે જ આવતો રહેશે. ખરેખર અહીંથી I કરંટના બે ફાટા પડ્યા, બટ મને ક્વેશ્ચનમાં કીધું છે નો કરંટ, નો ડિફ્લેક્શન. તમારે સમજી જવાનું, જ્યાંથી નથી જતું. તો હવે તો યાર શું થઈ ગયું, આ આખા લૂપમાં સેમ કરંટ I થઈ ગયું, તો આ સિરીઝ કોમ્બિનેશન થઈ ગયું. જુઓ તમે કે આ 500 અને 100 આ બે શેમાં થઈ ગયું, R1 અને R બે સિરીઝમાં થઈ ગયું. તો ટોટલ કરંટ મારે જોતો હોય તો V/R કરી નાખું. ટોટલ બેટરીનો વોલ્ટેજ કેટલા વોલ્ટ ભાઈ? 12 વોલ્ટ. અને ટોટલ રેઝિસ્ટન્સ કેટલો? તો કે આ 500 100. આ સિરીઝ થઈ ગયું ને છોકરા, સિરીઝ કોમ્બિનેશન સ્ટાન્ડર્ડ 10th માં ભણી ગયા. આમાંથી I પાસ થયો, આમાંથી I પાસ થયો, તો 100 and 500 600. આ રેઝિસ્ટન્સ તો 1/50 એમ્પિયર વોલ્ટ પર ઓહમ એટલે એમ્પિયર. તો 1/50 એમ્પિયર કરંટ ગયું. સર કરંટ ક્યાં તમને ફાઇન્ડ કરવાનો કીધો? તમને તો VB, કાંઈ વાંધો નહીં. જો તો 1/50 એમ્પિયર કરંટ ગયો, તો હું આને અક્રોસ
આને અક્રોસ મારે પીડી કી ફાઇન્ડ કરવું હોય તો કેટલો થાય, કેટલો પોટેન્શિયલ ડ્રોપ થાય? તો V ઇઝ ઇક્વલ ટુ હું IR કરું, I કેટલો ભાઈ 150, R1 કેટલો તો કે ભાઈ 500. તો આને તમે સિમ્પ્લિફાય કરો તો 10 વોલ્ટ આવે કે ન આવે? 500/50 એટલે 10 વોલ્ટ. અહીંયા ટોટલ કેટલો હતો? આ 500 ના લેફ્ટ એન્ડ પર 12 વોલ્ટ હતો. 500 ઓહમ ને અક્રોસ ડ્રોપ કેટલો થયો? ડ્રોપ 12 હતો, 10 નો ડ્રોપ થયો તો બચ્યો કેટલો? 2. ધેટ ઇઝ યોર આન્સર, B 2 વોલ્ટ. હેલો સર, હા સર આપણે જંકશન નું ના કરીએ કઈ? કરીએ જ ને, હું કેમ ન કરીએ? VB માઇનસ આ પતો હેલવાઈ જશે એમાં. VB માઇનસ 12/500, VB માઇનસ 0/100, પણ અહીંયા કઈ છે જ નહીં. ખબર પડી? કારણ કે જંકશન પાસે મોર ધેન 2 અને મિનિમમ 3 વાયર ભેગા થતા હોવા જોઈએ. એ પાછો રૂલ ભૂલાઈ ન જવો જોઈએ. એ સાહેબ આ 10 શું આવ્યું? 12 હતો, 10 નો ડ્રોપ થયો. મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આ R1 રેઝિસ્ટન્સ હોય, કરંટની ડાયરેક્શનમાં જાવ તો અહીંયા IR1 જેટલો ડ્રોપ આવે. અને માની લો તમે, આપણે કીધું હતું કે કરંટની ડાયરેક્શનમાં આ A ટુ B જઈએ તો ડ્રોપ આવે, અને B ટુ A જાવ તો એટલો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. ઇન ધ ડાયરેક્શન ઓફ કરંટ V ઇઝ ઇક્વલ ટુ IR જેટલો ડ્રોપ. મેં કીધું હતું. એટલે ખબર પડી ભાઈ? એટલે જો ક્વેશ્ચન ખૂબ ઇઝી જ હતો, પહેલા એક ઝાટકે આ પકડાઈ જવું જોઈએ. મેં તો તમને તોય 7-8 મિનિટ સમજાવતા લીધું. આ ત્યાં તમને સોલ્વ કરવા માટે 1 મિનિટ હશે નીટ વાળા પાસે, તો ત્યાં તમને એક ઝાટકી વસ્તુનો આઈડિયા આવી જવો જોઈએ કે ક્વેશ્ચનમાં આપણને નો કરંટ કીધો છે, એટલે ગેલ્વેનોમીટરની બંને સાઈડ પીડી પોટેન્શિયલ સેમ હોય. આ VB છે તો આ VB જ થવો પડે, એટલે ગેલ્વેનોમીટરમાં 0 થયું. અને પછી આ VB છે, અહીંયા 12 છે, તો પહેલા ટોટલ કેટલો કરંટ આ સર્કિટમાંથી, આ બ્રાન્ચમાંથી ફ્લો થાય છે નક્કી કરી નાખો. કરંટ ખબર પડી જાય પછી કેટલો ડ્રોપ છે આવી જાય. ટોટલ 12 હતો, એમાં આટલો ડ્રોપ થયો તો અહીંયા કેટલો બચ્યો આવી જાય. પૂરું ખબર પડી બધાને? ઓકે, ચાલો. અચ્છા, આ J2017 નો આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવામાં કીધો તો જો, ઇન ધ અબો સર્કિટ, એટલે ટૂંકમાં સર્કિટ છે, ધ કરંટ ઇન ઈચ રેઝિસ્ટન્સ ઇઝ, દરેક રેઝિસ્ટન્સ ની અંદર મને કરંટ પૂછ્યો છે એમને. 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ અને 111 ઓહમ નો રેઝિસ્ટન્સ વચ્ચે રાખી દીધો છે. તો આપણે એટલું ભણી ગયા છીએ કે ભાઈ કોઈ એક જગ્યાએ આપણે 0 લઈ શકીએ તો મારે શું કરાય? ગમે એક જગ્યાએ 0 લેવાય. માની લો અહીંયા 0 લીધો, આમ 0, તો અહીંયા કેટલા વોલ્ટ થયો? 2 થયો. 0 તો 2 થાય. હાલો, તો હવે તમે મને વિચારો તો લોજિકલી, હું અહીંયા આવું તો અહીંયા મારે કેટલો વોલ્ટ લખાય? હાલો, કોણ કહેશે? જોઈએ આપણે લાસ્ટ કોણ રિવાઇઝ કરીને બેઠું સરખી રીતે. હા ભાઈ યુવરાજસિંહ. સર 4 વોલ્ટ. 4 વોલ્ટ, યસ. લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ જાવ તો ઇન્ક્રીઝ થાય. આ માઇનસ, આ પ્લસ. લો ટુ હાઈ ગયા, ઇન્ક્રીઝ થયો. 2 હતો, કેટલો ઇન્ક્રીઝ થયો? 2. 4 હાલો સર, હા ભાઈ, સાહેબ આ પેન નો કલર નથી દેખાતો. ઓકે, બદલી નાખો. તો તમને કયું દેખાશે આમાં? હાલો, આ દેખાશે. આ દેખાય છે? હા, ઓકે, અહીંયા 0, અહીંયા મેં 2 કીધું. લો ટુ હાઈ એટલે બીજું 2 એડ થયું, 4. અચ્છા, પાછું લો ટુ હાઈ તો 2 એડ થયું, 6. જો 6 - 4 પોટેન્શિયલ 2 વોલ્ટ જ. 6 4 - 2 પોટેન્શિયલ 2 વોલ્ટ, પોટેન્શિયલ ડિફરન્સ 2 વોલ્ટ નો થયો. અહીંયા 6 તો અહીંયા 6. અચ્છા, હવે હાઈ પોટેન્શિયલ ટુ લો જાવ, હાઈ ટુ લો, પોઝિટિવ ટુ નેગેટિવ, હાઈ ટુ લો તો ડ્રોપ થાય. 2 નો ડ્રોપ થયો, 6 હતો, 2 નો ડ્રોપ થયો એટલે 4. 6 - 4 આવી ગયું 2. અચ્છા, અગેન હાઈ ટુ લો જાવ તો ડ્રોપ થાય. 4 ટુ 2 નો ડ્રોપ થયો 2. અચ્છા, હાઈ ટુ લો ડ્રોપ થાય, પોઝિટિવ ટુ નેગેટિવ ડ્રોપ કેટલાનો? તો કે 2 નો ડ્રોપ. 2 હતો,
2 નો ડ્રોપ થયો 0. જો તો 2 - 0 2, 4 - 2 2, 6 - 4 2. જો તો 0 to 0 કરંટ ફ્લો ન થાય, 2 to 2 કરંટ ફ્લો ન થાય, 4 to 4 કરંટ ફ્લો ન થાય. આન્સર ઇઝ સી. રેડી? ટૂંકમાં તમને ખાલી જો ડિસ્ટ્રીબ્યુશન કરતા આવડતું હરખી રીતે તો વાંધો ન આવે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ એમાંથી. હા, ટૂંકમાં સી. પછી જો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવો હોય, a 5 વોલ્ટ બેટરી વિથ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહ્મ. ચાલો આની સર્કિટ અહીંયા ફરીથી ડ્રો કરું છું. સર્કિટ આપણે અહીંયા ડ્રો કરીએ. આ ક્વેશ્ચન બી સરસ છે, જે 2008 નો છે. a 5 volt battery with internal resistance 2 ohm and 2 volt. Battery with internal resistance 1 ohm are connected to a 10 ohm resistance as shown in figure. એટલે અહીંયા આવી રીતના એક 5 વોલ્ટની બેટરી છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મેં કીધું એમ ગમે ત્યાં દેખાડી શકો. આઈડિયલી તમારે અક્રોસ ધ ગ્લોબ આ નોટેશન ફિક્સ કર્યું છે કે તમારે નેગેટિવ ટર્મિનલ સાથે શો કરવાની. તો આ 5 વોલ્ટની બેટરી થઈ ગઈ એક, અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહમ થઈ ગયો. પછી વચ્ચે અહીંયા 10 ઓહમ છે, જો આ 10 ઓહમ, અને પછી અહીંયા પાછું 2 વોલ્ટ અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1 ઓહમ છે. So 5 volt battery with internal resistance 2 ohm and 2 volt battery with internal resistance 1 ohm are connected to 10 ohm resistance. So the current in the 10 ohm resistance is. હવે આની અંદર પેલા આપણને ક્વેશ્ચન થાય, સર શું કરશું? હાલો તમે કયો પેલા. આપણને તમે જે સમજ્યા છો એ કહી શકો કે મારે જો આ ક્વેશ્ચન એ છોકરાઓ કિર્ચોફ્સ કરંટ લો થી થાય, અને જે લોકો ખરેખર શીખવાની ધગશ છે, ભણવાની ઈચ્છા છે, એ લોકો યાદ રાખી લ્યો 95 નંબરનો ક્વેશ્ચન હમણાં જ તે હું કિર્ચોફ્સ વોલ્ટેજ લો આજે જ અત્યારે જ બનાવું છું. જેવો લેક્ચર ખતમ થાય ને એટલે આનો આ પ્રોબ્લેમ કિર્ચોફ્સ વોલ્ટેજ લો થી ગણી નાખજો 10 થી 11 માં. સેમ આન્સર આવવો પડે. શું કામ નો આવે ભાઈ? બે રીત ચાલે. ઈઝી કે સીએલ જ પડે. અત્યારે જ ભણાવું છું. નો હોય મને કહેજો, એકાદો ક્વેશ્ચનમાં આપણે ડિસ્કસ કરશું. પણ બે રીત તમે એમાં કમ્ફર્ટેબલ હોવા જોઈએ. બે શીખવી જરૂરી છે. બેનું એક એક જગ્યાએ એનું પોતપોતાનું ઇમ્પોર્ટન્સ છે. પણ ઈઝી કે સીએલ પડે. હાલો કેમ કરાય મને કયો તો. મારે આમાં પોટેન્શિયલ ને પેલા તો ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે. આ જંક્શન મને આ રહ્યું, આ જંક્શન દેખાઈ ગયું. હાલો તો કયો તમે આપણે કેમ કરી શકીએ? વિચારવાનું તો જ તમને આવડતું થશે. તમે બધું વસ્તુને વિચારતા થશો તો. હલો મોડાસા, કેમ કરશું? સર બેટરીના મોટા છેડે 5 વોલ્ટ આવશે અને બેટરીના નાના છેડે 0 વોલ્ટ ની આ કારણ કે વચ્ચે અવરોધ આવેલો એટલે અહીંયા 5 લખું બેન. હા અહીંયા ત્યાં 0 આવશે. ઓકે. પછી 10 ઓહમ કરે 5 વોલ્ટ આવશે. ઓકે. પછી ત્યાં 5 આવશે. સર 3 આવશે. અહીંયા અહીંયા સર ત્યાં x ધારવો પડશે. યસ, વેરી ગુડ બેન, સુપર. અહીંયા એક્સ એઝ્યુમ કરી લ્યો, અહીંયા એક્સ એઝ્યુમ કરી લ્યો, અહીંયા એક્સ, બધે એક્સ જ થવાનું. કોક કે અહીંયા 3 તો 0 નહીં, એમ હું થોડો 0 કહી શકું. જો આમાં જેમ ઈ બેને મને કીધું ઈ સેન્સમાં મેં પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. હવે કોકના મગજમાં કંઈક જુદું આવેલું હોય. હું તમને આ પ્રોબ્લેમ પૂરતું છૂટ આપું છું. કોકે શું કર્યું હશે કે ભાઈ અહીંયા આમ લઈ એને લીધું હશે. કોકે એમ વિચાર્યું હશે છોકરાઓ કે આ 2 વોલ્ટ છે ને એટલે અહીંયા 2 અને 0 કીધું હશે. એવું કોકે કીધું હશે.
કે ભાઈ અહીંયા 2, અહીંયા 0, અહીંયા 2, 2, 2, પછી 2, 2, અહીંયા -5, એટલે એવું કંઈક -3 એવું કંઈક કીધું હશે. તમે એ રીતે કન્ટિન્યુ રાખો. આપણે બધા તમે તમારી રીતના પ્રોબ્લેમ કરો, હું મારી રીતે કરું, આન્સર સેમ જ આવવો પડે. એ તો બેને કીધું એમ મેં કર્યું. હાલો ચેક કરીએ તો એક્સ આપણે ફાઇન્ડ કરવાનો પહેલા આપણો પ્લાન છે. મને શું મારે ક્વેશ્ચન શું છે છોકરાઓ, 10 ઓહ્મ માંથી પાસ થતો કરંટ જોઈ છે. 10 ઓહ્મ માં એક્સ પાસે એને પોઈન્ટ P1 કીધું છે, ઉપર પોઈન્ટ P2 કીધું છે. ચલો નો પ્રોબ્લેમ, હાલો જોઈ લઈએ. તો પહેલા મારે શું લખાય, એક્સ અહીંથી આમ લખી નાખું, x -5 by 10 પ્લસ, એટલે આપણે એપ્લાય કરીએ છીએ છોકરાઓ ઇન શોર્ટ સિગ્મા i is equal to 0. So x -5 by 10 plus x 9, अच्छा x -3 by 1, okay, x -0 by 2, x -0 by 2 is equal to 0. LCM કોનો આવશે તો કે ભાઈ 10 નો LCM લઈ શકાય is equal to 0. અહીંયા 10 નો LCM લ્યો એટલે અહીંયા તો x -5 જ આવશે. અહીંયા છોકરાઓ 10x -30 આવશે અને અહીંયા +5x આવી જશે. સો અહીંયા ટોટલ તમારી પાસે 16x રહેશે. 10x + 5x + x 16x is equal to છોકરાઓ આ 35 આવી ગયું. -5 -30 રાઈટ સાઈડ જાય તો +35. તો x is equal to 35 by 16 આવ્યું. અચ્છા 35 by 16 હું અહીંયા કરું છું, તમે હાથે કરવાનું, આ તો મારે ફટાફટ પતાવવું છે એટલા માટે. 35 ડિવાઈડ બાય 16 એટલે 2.1875 વોલ્ટ આવ્યું. 2.1875 વોલ્ટ આ એક્સ મને મળી ગયું. અચ્છા હવે તમને અહીંથી આમ નામ સમજાઈ જાય કે એક્સ મને કેટલું મળ્યું, આ જે મને મળ્યું ધેટ ઇઝ 2.1875 વોલ્ટ. આ ઓલરેડી 5 છે, આ 2.18 છે. તો કરંટ ફ્લોઝ ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, એટલે કરંટ ડેફિનેટલી આ કેસની અંદર કરંટ ડેફિનેટલી આ પાથ પર જ જવાનું છે. એટલે કે અહીંયા 5 પાસે એને P2 કીધું છે અને અહીંયા P1 કીધું છે, એટલે P2 to P1 આવવાનું છે. આ P1 to P2 નહીં, કરંટ P2 to P1 જવાનો છે. નીચે P1 છે, ઉપર P2 છે. કેટલો જશે તો કે ભાઈ કરંટ ફ્લો ફ્રોમ P2 to P1 is equal to પોટેન્શિયલ ડિફરન્સ લઈ લો 5 - 2.1875 ડિવાઈડ બાય રેઝિસ્ટન્સ કેટલો ભાઈ 10. તો હું એક કામ કરું, આ જે મને મળ્યું એમાંથી હું 5 ને સબટ્રેક્ટ કરી નાખું તો છોકરાઓ 2.81 આવશે. ધેટ ઇઝ 2.81 ડિવાઈડ બાય 10 એટલે 0.28 એમ્પિયર. 0.28 એટલે 0.27 જેવું થયું છોકરાઓ. 0.27 એમ્પિયર P2 to P1. That's it. That is your answer B. બોમ્બે. આ કંઈક અલગ ક્વેશ્ચન મૂકી દીધો છે 0.03. આપણે જો તો કેલ્ક્યુલેશનમાં કંઈ એરર નથી થઈ ને, કેમ કે 0.27 અને બરાબર જ છે સર. બરાબર જ છે ને. એમ જ આવશે. મોડ્યુલમાં જો તો આન્સર 95 નો. ખાલી એક વખત કારણ કે આ કંઈક સાહેબે સ્લાઇડ મૂકવામાં ભૂલ કરી નાખી છે, દિલ્હીનું બોમ્બે કરી નાખ્યું છે, શું થયું છે એ જોઈ લેવું પડશે. હાલો સર, હા ભાઈ, મોડ્યુલમાં દિલ્હી આપ્યો સાહેબ. મોડ્યુલમાં દિલ્હી આપ્યો છે. જો તો આપણે કેલ્ક્યુલેશનમાં કે એરર નથી કરીને ચેક કરી લઈએ. 5 વોલ્ટ, 2 ઓહ્મ, 10 ઓહ્મ, 2 વોલ્ટ. અચ્છા 2 વોલ્ટમાં છોકરો મેં ભૂલ કરીશ, તમારી ભૂલ નથી. જો આ 2 વોલ્ટની બેટરી ઉલટી છે, જોયું દેખાણું? ઉપર માઇનસ છે, નીચે પ્લસ છે. હલો જો એક વખત શાંતિથી ચેક કરો. રેડી ને? તો આપણે હાલો બદલી નાખીએ, બને રિપીટ થઈ જાય વાત, પાછી રિપીટ થઈ જાય. ટૂંકમાં હવે હાલો એક નવો ક્વેશ્ચન, આ ક્વેશ્ચન આવો પૂછાય તો આન્સર શું આવવાનો ભાઈ? એટલે આમાં આપણી ક્યાંય કેલ્ક્યુલેશન એરર નથી. 0.28 એમ્પિયર આવ્યું. મેં ભૂલ શું કરી, 2 વોલ્ટની પોલારિટી ઉપર નીચે કરી નાખી. પહેલા એરર પકડાઈ ગઈ બધાને? ઓકે ફાઇન. હાલો હવે આપણે આમ કરી નાખીએ તો બીજું તો શું કરવાનું, એમ આપે તો પ્રેક્ટિસ ઓર એક મળી જશે. નો પ્રોબ્લેમ એટ ઓલ. આ તો આપણું એક્સ એઝ ઇટ ઇઝ રહેશે. હાલો હવે મારે બધા પોટેન્શિયલ ફરીથી એઝ્યુમ કરવા પડશે. હાલો ઓર હવે મને આમાં ગયો
અચ્છા, જે લોકોએ બીજી કોઈ રીતે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો એને આન્સર આ જ આવ્યો કે જુદો આવ્યો, શું આવ્યો, એ તમારે મને કહેવાનું છે. હાલ, અહીંયા આપણે અને આમ કનેક્ટ કરી દઈએ, આમ કનેક્ટ કરી દઈએ, આમ કનેક્ટ. અહીંયા હવે હું જોઈ લો, આમ છે, આમ 2 વોલ્ટ છે. બાકી બધા બીજી રીતે કર્યો તો એક્સ એઝ્યુમ કરીને બીજે ક્યાંય આન્સર બધાને 0.28 આવ્યો તો? હલો, ઓકે. તો હવે હું અહીંયા એ જ વસ્તુ સેમ જે કીધું તો આ 5, અહીંયા 0, એક જગ્યાએ 0 આવી ગયો, 5 તો અહીંયા 5, તો અહીંયા 5. હવે લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ ગયો તો અહીંયા 7 થઈ જાય ને છોકરાઓ. 5 + 2 પોટેન્શિયલ 8 થઈ જાય, 7. અહીંયા આપણે એઝ્યુમ કરી લઈએ x, અહીંયા x, અહીંયા બી x. ચાલો, તો હવે હું પાછો લખું છોકરાઓ કે પહેલા અહીંથી સ્ટાર્ટ કરીએ. આ x પણ મારે લખવાનું x - 0/2 પ્લસ x - 5/10 પ્લસ x. અચ્છા, ઓકે, x - 7/1 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, એલસીએમ શું આવ્યું છોકરાઓ? 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો 10 નો એલસીએમ લીધો એટલે અહીંયા 5x થઈ ગયું, પ્લસ અહીંયા x - 5 થઈ ગયું, અને પ્લસ અહીંયા 10x - 70 થઈ ગયું. ઓકે, તો ચલો ભાઈ, 16x આવ્યું અહીંયા, અને 16x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 75 થઈ ગયું. યસ, -5 - 70. તો x ઇઝ ઇક્વલ ટુ મારે લખવાનું આવશે 75 ડિવાઈડ બાય 16. તો 75 ડિવાઈડ બાય 16 કરો છો એટલે 4.68 આવે છે. 4.68, યસ, 75 ડિવાઈડ બાય 16. તો 4.68 લખી નાખું અહીંયા. અગેન કરંટ ફ્લો તો P2 to P1 જ થશે. તો P2 to P1 આપણો રહ્યું જ તે છોકરો, ઓલો તો આવવાનો નથી. હવે ચેક કરી લઈએ, છતાંય આપણે એક વખત હવે આમાં ફાઇનલ આન્સર સુધી વ્યાજ જઈએ. તો કરંટ થ્રુ 10 ઓહમ, હાઈ પોટેન્શિયલ કેટલો ઓલો 5, લો કેટલો આ 0.6, 4.68 ડિવાઈડ બાય બોલો છોકરાઓ 10. અચ્છા, 5 - 0.68 કરશો એટલે છોકરાઓ 0.32 જેવો આવશે. 0.32/10 એટલે 0.03 એમ્પિયર. એટલે ખબર પડી? ટૂંકમાં મેં કઈ મારી રીતે પોટેન્શિયલ લીધા અને તમને મેં ગણાવી દીધું. તમે જેમ કીધું એમ પહેલા તો આપણે ખાલી મેં પોલારિટી ઉલટી લઈ લીધી એટલે આવું થયું. ટૂંકમાં બાકી આમાં તમે સમજ્યા હોય થાય, આમાં બીજું કાંઈ કોઈ દિવસ ચિંતા કરવાની તમારે જરૂરત ના પડે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ટૂંકમાં આ દિલ્હી નો આન્સર તમારે આવી ગયો. આ સોલ્યુશન નો જોતા, સોલ્યુશનમાં આ ઇક્વિવેલન્ટ બેટરી થી કર્યું છે. હું તમને આગળ જતા કરાવીશ નવો ટોપિક. આનો આ ક્વેશ્ચન કેવીએલ થી થાય, આપણે કેસીએલ થી કર્યો. આનો આ ક્વેશ્ચન કેવીએલ થી બી થાય અને બેટરીના સિરીઝ અને પેરેલલ આ બે રીતે થાય. આ ક્વેશ્ચન 3 રીતે થાય ટોટલ. આ ચેપ્ટર એવું છે કે એમાં અમુક ક્વેશ્ચન 17, 18 રીતે થાય, પણ આપણે 3-4 ભણવાની છે જે કામની છે. બાકી બધી આગળ જતા જે લોકો આઈઆઈટી માં એમાં જશે એમાં બીજી બધી મેથડોની એને જરૂર પડતી જશે. હવે આ જોઈએ. ઇન ધ સર્કિટ શોન ધ કરંટ જે 2015 નો કરંટ ઇન ધી 1 ઓહમ રેઝિસ્ટર. હાલો, હું સર્કિટ ડ્રો કરી નાખું. તમે આમાં તમારે મને પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરાવવાના છે. ખાલી હું એક અહીંયા તમને આવો આઈડિયા આપી દઉં. આમાં થોડીક તમારી નજર જોશે. 6 વોલ્ટ, પછી અહીંયા 2 ઓહમ, અહીંયા 1 ઓહમ, અહીંયા 3 ઓહમ, અહીંયા બી 3 ઓહમ, અહીંયા 9 વોલ્ટ, ઓકે. અને કીધું છે ઇન ધ સર્કિટ શોન ધ કરંટ ઇન ધી 1 ઓહમ. આ 1 ઓહમ રેઝિસ્ટરમાં કરંટ પૂછ્યો છે. 1 ઓહમમાં. હવે આવા ક્વેશ્ચન જ્યારે તમારી સામે આવે ને ત્યારે પહેલા એક નજર પારખવાની તમારી અંદર
કેપેબિલિટી હોવી જોઈએ. જોવો તો છોકરાઓ 6 વોલ્ટ ને 9 વોલ્ટ કઈ બેટરી મોટી? 9 વોલ્ટ મોટી. જે મોટી બેટરી હોય એના પોઝિટિવ માંથી કરંટ બહાર કાઢવાનો. લેટ્સ એઝ્યુમ આમાંથી I જેટલો કરંટ આવ્યો, આમાંથી I ગયો, અહીંયા કરંટના બે પાર્ટ પડ્યા. અચ્છા, મેં શું કીધું? પોઝિટિવ માંથી જેટલો કરંટ બહાર આવે નેગેટિવમાં એટલો કરંટ એન્ટર થવો પડે. તો જો તો આ 2 ઓહમ માંથી I કરંટ પાસ થયો તો આ 3 ઓહમ માંથી કેટલો કરંટ પાસ થશે? આ જ થશે ને? નહીં થાય, I પાસ નહીં થાય. અહીંયા બે પાર્ટ પડશે, એક આમ જશે, એક નીચે આવશે, પાછા અહીંયા રીકમ્બાઈન થઈને અહીંયા આવી જ જશે. મેં હું કીધું એ પહેલા આટલું સમજાણું બધાને? સાહેબ આમાં તમે કેમ ઓલું એઝ્યુમ નથી કરતા? ખરું એ જ રીતે કરવાના છે, પણ કહેવા હું એમ માંગુ છું કાંઈ એટલું સમજવામાં વાર લાગવી જ ન જોઈએ. આ તો બહુ ધીરે ધીરે કહું છું કે ભાઈ પોઝિટિવમાંથી જેટલો નીકળો એટલો નેગેટિવમાં એન્ટર થવો પડે છે. બી રૂલ જો કે અહીંથી પોઝિટિવમાંથી નીકળે છે એ 2 ઓહમમાંથી પાસ થશે અને અહીંયા નેગેટિવમાં એન્ટર થશે એ 3 ઓહમમાંથી. તો 3 ઓહમ ને 2 ઓહમમાં કરંટ સેમ છે. ધેટ મીન્સ કરંટ સેમ હોય તો એ બંને રેઝિસ્ટર એકબીજા સાથે સિરીઝમાં હોય. તો આ 2 અને 3 ને સેપરેટ ન કરતા સિરીઝમાં હોય તો રેઝિસ્ટન્સનું એડ થાય. તો એક કામ ન કરાય સાહેબ કે તમારે આવું ખોટું અલગ અલગ હુકામ ડ્રો કરવું જોઈએ. કહેવાનો મિનિંગ એમ છે કે આવું ખોટું અલગ ડ્રો કરાય જ નહીં. અહીંયા આપણે સમજી લેવાય કે 3 અને 2 બે સિરીઝમાં છે એટલે હું એને 5 ઓહમ કહી દઉં અહીંયા જ તે. સર તમે 2 ઓહમ ની જગ્યાએ આ 3 અને 2 બે સિરીઝમાં મને દેખાઈ ગયા. તમે ઉપર 5 કીધું, નીચે કેમ 5 ન કીધું? નીચે કઈ ગયા? ધેટ્સ યોર ચોઇસ, એમાં કાંઈ ફેર નહીં પડે. આમાં તો હું બેનિફિટ શું થશે કે 9 વોલ્ટમાં અહીંયા 9 એઝ્યુમ કરી લો તો અહીંયા હું 0 કહી શકું. બેનિફિટ એટલો થશે, બીજો કઈ બેનિફિટ નહીં થાય. એટલે ખબર પડી? કોક કેમ નહીં સાહેબ તમે અહીંયા નીચે કીધું હોત તો અહીંયા તું 9 લઈ લે તો અહીંયા 9 થઈ જાય. ત્યાં જેમ લેવું એમ ગમે ત્યાં લઈ શકો. અહીંયા તમે 2 + 3 5 ઉપર 5 લખી શકો, નીચે 5 લખી શકો. એક જગ્યાએ 5 લખવાનું, બાકી તમને જેમ ઠીક લાગે એમ કરવાનું, કોઈ રૂલ નથી. હાલો હવે શરૂ કરીએ. તમે કહો એમ તો કે ભાઈ એક જગ્યાએ 0 લેવાય તો હું એક કામ કરું, અહીંયા 0, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 0, તો અહીંયા 0. સર અહીંયા કેટલો એઝ્યુમ કરશું? આ જંક્શન છે. હા સર જંક્શન છે તો ન્યા અહીંયા 9 છે, અહીંયા રેઝિસ્ટન્સ છે. જો રેઝિસ્ટન્સ નોટ તો અહીંયા 9, તો અહીંયા 9 આવી જાત. રેઝિસ્ટન્સ છે તો અહીંયા એઝ્યુમ કરી લઉં હું x. ચાલો હવે તમે મને ફોર x સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0 લખાવો. ચાલો સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0 લખાવો. x મને કયો કેમ લખી શકાય? x કેવી રીતના ફાઇન્ડ કરવાનો? હાલો મને લખાવો x માટે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0 થયું. હાલો રાજકોટ ગુરુકુળમાં પહેલી બેચે બેઠો જ નહીં, જવાબ આપશે. સિંગલ જે બેઠો જ નહીં ભાઈ, બ્લેક વાળો નહીં, પહેલી બેચ સાઈડમાં. હેલો સર. હા આયા ના તું નહીં, સામે વાળાને આપી દે. હા બસ એને. હાલો સર. હા બોલ બેટા, શું આમાં લખીએ ગયા આપણે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 કરવું હોય તો? હા x minus 0/1 પછી x minus 9/5 ઓકે પછી minus 6 બરાબર 0. ઓકે બીજું કોઈ મ્યુટ કરી દો. હાલો ભુજમાંથી x minus 9 divided by 5. ઓકે
plus x minus x divided by 1 0 0 divided by 1 ઓકે, plus 6 minus x divided by 3 તું આને 6 કે છો અહીંયા? ah તું બેટા આને 6 કહીશ તો આ 0 નો થઈ ગયું, કારણ કે તો 6 minus 0 6 થાય. x minus 6 હા, x minus 6 આવે. x minus 6 તું કે કોને x minus 6 કહીશ? x over 6 ની જગ્યાએ સર 6 ની જગ્યાએ x minus 6 આવશે. x minus 6 હે, x minus 6 x minus 6 ભૂલ કરે છે હજી. પહેલા આને 6 હોય તો અહીંયા તમે 6 લખો, તો પાછો રૂલ કેમ ભૂલી જઈ શકો કે સાહેબ તો પછી અહીંયા 0 થઈ જાય? કારણ કે pd 6 થવો પડે. ઈ હાલે. માની લો લેફ્ટ સાઈડ હું 106 કહું અને રાઈટ સાઈડ 100 કહું, ચાલે? હા ચાલે. મારે તો પોટેન્શિયલ ડિફરન્સ 6 થવો પડે. માની લો લેફ્ટ સાઈડ હું 106 કહું, રાઈટ સાઈડ 100 કહું, ધેટ્સ ઓકે. પણ અહીંયા હું 6 કહું છું તો અહીંયા હું 0 કહી દઉં. મેં ઓલરેડી 0 એક વખત કહી દીધું છે, તો આ નો હાલે. ખોટું પડે, તમારો આન્સર જ નો આવે. હાલો શું કરવાનું? તો x plus 6 sir x plus 6 લખીએगा. કેમ ખબર પડે? અરે યાર આમ જા ને, લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ જા, તો x plus 6 એક્ટ થઈ જાય. હવે તું જો તો ભાઈ, આ 6 વોલ્ટ ના હાયર પોટેન્શિયલ પોટેન્શિયલ x plus 6, લોઅર x, હાઈ માઇનસ લો કરો, x plus 6 minus x કરો, 6 આવી જાય. ધેટ્સ ઇટ. અને તો આ રેઝિસ્ટર ની આસ પોટેન્શિયલ છે x plus 6, પાસ પોટેન્શિયલ છે 0, તો હાઈ પોટેન્શિયલ માઇનસ લો પોટેન્શિયલ અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 0. બસ સિમ્પ્લિફાય કરો હમણાં આન્સર. ચલો એલસીએમ શું આવશે? 15 નો એલસીએમ આવશે, તો 15 નો એલસીએમ ઇઝ ઇક્વલ ટુ 0. 15 નો એલસીએમ લેશો તો અહીંયા 15 મૂકવાનો આવશે એટલે અહીંયા 3x minus 27 આવશે. 15 લેશો એટલે પ્લસ અહીંયા 15 લેશો એટલે 15x જ આવશે. અહીંયા 15 મૂકશો તો 15 મૂકો એટલે 5 3 એટલે 5x માઇનસ પ્લસ 30 આવશે ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 15 સામે જશે એટલે 0. 3x plus 15x 18x plus 5x એટલે 23x ઇઝ ઇક્વલ ટુ 30 minus 27 એટલે પ્લસ 3, ઓલી સાઈડ જાય તો minus 3, તો x ઇઝ ઇક્વલ ટુ આવ્યું minus 3 by x ઇઝ ઇક્વલ ટુ minus 3 by 23 વોલ્ટ. તમારી પાસે x આવી ગયું. તમને શું પૂછ્યું છે? શું 1 ઓહ્મ માંથી કરંટ. અચ્છા, ધેટ મીન્સ અહીંયા 0 વોલ્ટ છે અને આ x તમને કેટલું આવ્યું? x આવ્યું -3 by 23. કોણ મોટું? 0 મોટું કહેવાય કે -3 by 23 કહેવાય? તો કે 0 જ મોટું કહેવાય. અને કરંટ હંમેશા ફ્લો થાય હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. આ x વાળો પોઈન્ટ છે, જો એને p કીધું છે, આને q કીધું છે, તો કરંટ q થી p જવાનો. q થી p એવો એક જ છે, સીધો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. એક્ઝામ ની અંદર તમારે સિમ્પલ આમ જ આન્સર આપી દેવા. હું તો તમને હવે સમજાવી દઉં છું કે કરંટ q ટુ p, ચલો 0 હાઈ પોટેન્શિયલ માઇનસ લો પોટેન્શિયલ, that is -3 by 23 upon 1. ચલો 3 by 23 કરો, 3 by 23 કરો, અહીંયા કરું 3 by 23, 3 by 23 0.13. અલા ખબર પડી ભાઈ? હલો, તમારે હોમવર્કમાં કેમ કરવાનો ખબર છે? અહીંયા 5 નહીં લેવાનો, 5 અહીંયા નીચે લઈને કરવાનો અને પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. અને ભાઈ ભુજ ધ્યાન રાખવાનું કે એકવાર તું બેટા 0 9 લઈ લે છો, તું અહીંયા 6 ના બોલી શકે. અહીંયા 6 બોલ તો અહીંયા તારો પોટેન્શિયલ x છે, અહીંયા 6 છે, તો 6 minus x થઈ ગયો. બેટરી ક્યાં 6 minus x ની છે? બેટરી તો 6 વોલ્ટની છે. એ 6 આવું જ જોઈએ હંમેશા. ખબર પડી? તો આ ટૂંકમાં કોમન વાત છે. ગમે એક જગ્યાએ 0 લઈ લેવાય, પછી હંમેશા ચેક કરવાનું કે બેટરીની બે બાજુ પોટેન્શિયલ લખાઈ ગયા પછી શું બેટરીના પોટેન્શિયલ ડિફરન્સ મેચ થઈ જાય છે? તો એ કરેક્ટ તમે એઝ્યુમ કર્યું. ચલો આ
સેમ એના જેવો ક્વેશ્ચન અહીંયા તમને તરત JEE 2020 માં આવ્યો જોવો આ ક્વેશ્ચન JEE 2020 in the figure shown the current in the 10 volt battery is close to current in 10 volt battery. હાલો આપણે ડિસ્કસ કરી અહીંયા કે આમ તમને 20 વોલ્ટની બેટરી અહીંયા આપી છે. હવે આમાં જોઉં છું કેટલાને આઈડિયા આવે છે. આ 20 વોલ્ટની બેટરી છે. જો અહીંયા 2 ઓહમ, અહીંયા 5 ઓહમ, પછી અહીંયા 10 ઓહમ, અહીંયા આ 10 ઓહમ, અહીંયા આવી રીતના 10 વોલ્ટ, અહીંયા 4 ઓહમ. ચલો શું કરી શકાય? પહેલા મને એને કરંટ કીધો છે, 10 વોલ્ટની બેટરીમાં કરંટ કીધો છે, તો આવું પૂછી શકે. તરત નજર હોય એને બધું દેખાવા માંડે. આમાં હું ફાઇનલ આન્સર શોધી નહીં લઈ જાઉં, પણ હિન્ટ તમને આપી દઈશ. હાલો મોરબી, હેલો સર, હા 5 ઓહમ ને 2 ઓહમ પેરેલલ માં હે એટલે 7 ઓહમ કરી નાખ્યા. એ પેરેલલ કે સિરીઝ? હા સીરીઝ. સિરીઝ. કારણ કે આમાંથી એનું પાછું લોજિક, હાલો એ તો સાચું જ કીધું છે, હું લોજિક સમજાવતો હતો કે આ 20 વોલ્ટમાંથી અહીંથી જે કરંટ આવવાનો પોઝિટિવમાંથી બહાર આવવાનો એટલો નેગેટિવમાં એન્ટર થવો જ પડે. તો આ બેમાંથી કરંટ સેમ છે. હવે 7 ઓહમ ક્યાં લખું? તું કે ત્યાં લખું બોલ. 5 ની જગ્યાએ 7 કે 2 ની જગ્યાએ 7? 5 નો લીધું. ઓકે, એને જે કીધું એ જ મેં લખ્યું. મારું ઘરની ધોરાજી કાંઈ નથી લાવી. હું અહીંયા સ્ટ્રેટ લાઈન કરી નાખું અને અહીંયા 5 ઓહમ ની જગ્યાએ 7 ઓહમ. ઓકે, હવે તો પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરાવાલ કેમ થાય? હવે 10 વોલ્ટ ની બેટરી હે તો ઉપર 10 અને નીચે 0. હાલો લઈ લીધું 0. 10 ઓય 10 દેશે. પછી ઓય નીચે x 0 ના. એક્સ માટે મને લખાવ તો ચાલ. તો એક્સ શું લખાય? એક્સ ને x - 0 ના છેદમાં 4 પ્લસ ઓકે x - 10 ના છેદમાં 10 ઓકે x + 20 - 10 ના છેદમાં 7. યસ, વેરી ગુડ. એક્સ પ્લસ 20 માઇનસ 10 ના છેદમાં 7 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા એક્સ છે તો આ પોઈન્ટ પાસે હવે અહીંયા ઘણા હજી 20 જ લઈ લીધું હશે. 20 નો લેવાય. લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ જઈએ. આ નેગેટિવ પાસે એક્સ છે તો મારે હાઈ જઈએ તો અહીંયા એક્સ પ્લસ 20 કહેવાય. અને આ 7 ઓહમની એક સાઈડ એક્સ પ્લસ 20 છે, એક સાઈડ 10 છે. આસપાસ ખબર છે તો એક્સ પ્લસ 20 માઇનસ 10/7 એક્સ મળી જાય. એક્સ મળી જશે. એટલે તમને હવે શું પૂછ્યો છે છોકરાઓ? તમને ક્વેશ્ચનમાં જો હવે ક્યારેક આવું પૂછે કે ધ કરંટ ઇન ધી 10 વોલ્ટ બેટરી ઇઝ ક્લોઝ ટુ. તો 10 વોલ્ટની બેટરીના પોઝિટિવમાંથી જેટલો કરંટ બહાર આવશે એટલો નેગેટિવમાં એન્ટર થશે. અને નેગેટિવમાં જે કરંટ એન્ટર થશે એ ક્યાંથી આવતો હશે? 4 ઓહમમાંથી. તો અલ્ટિમેટલી તમને એને બેટરીમાંથી પાસ થતો કરંટ પૂછ્યો છે, એટલે ધેટ મીન્સ કે ઈ 4 ઓહમના રેઝિસ્ટન્સમાંથી પાસ થતો કરંટ. લા ખબર પડી ભાઈ? બધું આવડતું હોય. જો લેંગ્વેજ આપણે રીડ કરી ન સમજી શકતા હોય, કારણ કે અહીંથી જેટલો કરંટ બહાર આવે એટલો અહીંયા એન્ટર થવો પડે. વાત સિમ્પલ છે યાર. અને નેગેટિવમાં જે કરંટ એન્ટર થશે એ છેલ્લે 4 ઓહમમાંથી આવ્યો છે. લા ખબર પડી? હાવ કાઠિયાવાડી લેંગ્વેજમાં સમજાવું છું. ચાલો, તો આ એક હવે હોમવર્કમાં આપું છું, એટલું તમે કરી શકશો. ચાલો, હવે અહીંથી આપણે નવો એક ટોપિક શરૂ કરવાનો છે. ધેટ ઇઝ KCL, KVL, કિર્ચોફ્સ વોલ્ટેજ લો. કિર્ચોફ્સ વોલ્ટેજ લો, જેને આપણે KVL કહેવાના છે. ઓર તમે આને લૂપ રૂલ આવું બી કહી શકો.
અથવા કિર્ચોફ સેકન્ડ લો બી કહી શકો. ઓલાનું પહેલું નામ કિર્ચોફ કરંટ લો યા જંક્શન લો હતો. જંક્શન પાસે જ એપ્લાય કર્યું. જો એક્સ એઝ્યુમ કર્યું જંક્શન પાસે, ન્યા એપ્લાય કરી દીધું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 કે જંક્શન પાસે ખરેખર લો એવો હતો ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. તો પછી આપણે એમ કીધું હતું ભાઈ ઇનકમિંગ હોય આઉટગોઈંગ ના માઇનસ કરીને 0 કરી નાખ્યું હતું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 મેં કહી દીધું. તો આ લૂપ રૂલ કે શું? ઘણી વખત લૂપ રૂલ એવું પર લખેલું આવશે કિર્ચોફ્સ વોલ્ટેજ લો એવું બી લખીને આપશે. ઓલામાં મારું પહેલી જ લાઈન હતી ઇટ વર્ક્સ ઓન પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ. વિદ્યુતભાર સંરક્ષણ પર કામ કરતો હતો. કિર્ચોફ્સ કરંટ લો, કિર્ચોફ્સ વોલ્ટેજ લો કામ કરશે ઇટ વર્ક્સ ઓન પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. તો ઇટ વર્ક્સ ઓન principle of conservation of energy. It works on principle of conservation of energy. ઉર્જા સંરક્ષણ પર કામ કરે છે. તો બસ આ સ્ટેટમેન્ટ થી જ હું આખું તમને સમજાવી દઈશ. આને પહેલા આપણે આનું સ્ટેટમેન્ટ લખીએ, પછી સ્ટેટમેન્ટ પછી લખશું. પહેલા હું તમને આ રૂલને એક્સપ્લેન કરું. જો જે લોકોએ કેસીએલ વ્યવસ્થિત સમજી લીધો હતો એને કાંઈ મોતથી ગણતા હતા, એમ આને જે સમજી લેશે એક વખત પછી આમાં કોઈ દિવસ કઈ જોવાની જરૂર જ ન પડે. પ્રેક્ટિસ એક વખત ઇનફ પ્રેક્ટિસ કરી નાખો, ધેટ્સ ઇટ, મગજમાં ફિક્સ બેસી જશે. હું એક આવી રીતના પહેલા સર્કિટ ડ્રો કરું છું કે અહીંયા પહેલા આવી રીતના એક R1 રેઝિસ્ટન્સ છે, એક આવી રીતની E1 EMF વાળી બેટરી છે. EMF એટલે શું અહીંયા ચેપ્ટરમાં હમણાં આવશે. અહીંયા એક R2 રેઝિસ્ટન્સ વાળો રેઝિસ્ટર છે, અહીંયા એક આ R3 રેઝિસ્ટન્સ અને એની સાથે એક આવી રીતની E2 EMF વાળી બેટરી. અહીંયા એક R5 રેઝિસ્ટન્સ, અહીંયા એક રેઝિસ્ટન્સ આવી રીતે. That is R4. That is R5. અહીંયા આમ છે એટલે આ આખી સર્કિટ નથી, આ સર્કિટનો કોઈ પાર્ટ છે. આ છેલ્લે મેં જે લાઈન ડ્રો કરીને આવી રીતની આ એવું શો કરે છે કે હજી આજુબાજુમાંથી બધેથી કરંટ આવતા હશે. અહીંયા માની લો I1 કરંટ આ ડાયરેક્શનમાં ફ્લો થાય છે, અહીંયા I2 કરંટ ગયો, અહીંયા I3 ગયો, અહીંયા આમ છે I5, અહીંયા આમ છે I4. સર આ કરંટ તો બધો આયા જ ન રહેવું જોઈએ. અત્યારે ઈ નથી સમજવાનું, અત્યારે ઈ સમજવાનું કે આપણે કિર્ચોફ્સ લો એપ્લાય કેમ કરીએ. જેમ કે કાલે હું આમ મેં વાયર ડ્રો કર્યો તો કરંટ કેરિંગ, તમને ખબર જ હતો કે ખરેખર આવી રીતના થોડો કઈ ક્લોઝ લૂપ તો હોવું જ જોઈએ સસ્ટેનેબલ કરંટ માટે. એમ અત્યારે આપણે કોન્સેપ્ટને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. હા, અહીંયા તમે એવું સમજી શકો કે અહીંથી I1 આવતો હતો, આ બ્રાન્ચમાંથી કઈક કરંટ એન્ટર થયો અથવા લીવ કર્યું, બધા જંક્શન જ છે. એટલે અહીંથી જ આગળ સર્કિટ આમ કન્ટિન્યુ છે, સર્કિટ આમે કન્ટિન્યુ છે, આમે કન્ટિન્યુ, આમે કન્ટિન્યુ, એમ જ મેં શો કર્યું છે બધું. એટલે કરંટ કેવી રીતના I1 થી I5 થયો એ નહીં વિચારીએ અત્યારે. હું નહીં માપી દઉં. માની લો આ જંક્શન છે, એને A, આ B, આ C, આ D, આ E. I3 છે. ચાલો હવે આપણે
રૂલ એપ્લાય કરીએ. પહેલા મેં લખી જ નાખ્યું છે, કામ કરશે એનર્જી કન્ઝર્વેશન પર. હવે જો હંમેશા પહેલા તો બીજું નામ છે એનું લૂપ રૂલ, એટલે આમાં લૂપ બનવાનું છે. લૂપ એટલે ક્લોઝ પાથ. ક્લોઝ પાથ એટલે જો ઓલામાં જંક્શન એક નવો વર્ડ આવ્યો હતો. જંક્શન એટલે જ્યાં મિનિમમ 3 વાયર કનેક્ટ થાય, મોર ધેન 2. મેં 2 વર્ડ સમજાવ્યા હતા, લખ્યું એટલે કે ખારી વાત છે. મિનિમમ 3 તો હોવા જ જોઈએ, મોર ધેન 2 હોવા જોઈએ. ઈ જે કોઈ એક પોઈન્ટ પર કનેક્ટ થાય ને જંક્શન કહેવાય. લૂપ કેમ લેવાનો ખબર છે? લૂપ જ્યાંથી શરૂ કરો ત્યાં પૂરું થાય એટલે લૂપ. જેમ કે અહીંથી એ થી શરૂ કરું તો A B C D E A આખો લૂપ બની ગયું. માની લો B થી શરૂ કરું, B C D E A B લૂપ બની ગયું. C થી શરૂ કરું, C D E A B C લૂપ બની ગયું. કોઈ બી સર્કિટની અંદર લૂપ ઇન્ફાઇનાઇટ હોઈ શકે અથવા લાર્જ હોઈ શકે. આપણે તો ગમે એક લૂપનું કામ છે. તો પહેલા હું લૂપ લેતા શીખવાડું. લૂપ કેમ લેવાય? તો કે લૂપ આપણે અહીંયા લઈ રહ્યા છીએ પહેલા A B C D E A, આને લૂપ લીધું કહેવાય, એટલે એનું નામ લૂપ રૂલ આવ્યું. ઓલામાં જંક્શન લેતા હતા એટલે એનું નામ જંક્શન નો લો આવ્યો. લૂપ રૂલ, લૂપ લેવાનો. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. સર હંમેશા કિર્ચોફ્સ વોલ્ટેજ લો લૂપ માટે જ એપ્લાય થાય એવું કઈ જરૂર નથી, પણ લૂપ લેવાનું આવે તો આવી રીતના લેવાનું. અચ્છા, મેં લૂપ આમ લીધું A B C D E A, એટલે મેં આમ ક્લોકવાઇઝ લૂપ લીધું. સર તમે આમ કેમ નો લીધું A E D C B A? આની પછી એમ લઈશ, લે ને પ્રેક્ટિસ કરાવવા સમજાઈ જશે. એની પછી એમ લઈશ, ચિંતા કર. અત્યારે મેં આમ ક્લોકવાઇઝ લૂપ લીધું. ક્લોકવાઇઝ આપણે ક્લોકવાઇઝ ગયા, A થી B ગયા, B થી C, C થી D, D થી મેં આવું લીધું. ઊંધું લીધું હોત તો મારે ઊંધું જવાનું થાય, તો એન્ટી ક્લોકવાઇઝ લખે. તો જ્યાંથી શરૂ કર્યું, શરૂ ક્યાંથી કર્યું? A પાસે. જ્યાંથી શરૂ કર્યું એનો પોટેન્શિયલ લખવાનો. A પાસેથી શરૂ કર્યું તો A નો પોટેન્શિયલ VA લખવાનો. શું કામ છે? કારણ કે પોટેન્શિયલ ધેટ મીન્સ એનર્જી. હું સમજાવી ચૂક્યું છું. જ્યાંથી શરૂ કર્યું ત્યાંની એનર્જી મેં લખી, કારણ કે એનર્જી કન્ઝર્વેશનની વાત છે. હવે આપણે ક્યાંથી ક્યાં લૂપ ક્યાંથી લીધું? તો કે આપણે A થી B લીધું સાહેબ. આપણે આમ બોલ્યા A ટુ B ટુ C ટુ D ટુ E ટુ A. આપણે તમે એવું બોલ્યા, સાચી વાત છે. અચ્છા, હું A ટુ B જાઉં છું. કરંટ એ ક્યાં જાય છે? A ટુ B. તમને ખબર જ છે કે આપણે રેઝિસ્ટરમાં કરંટની ડાયરેક્શનમાં જઈએ તો પોટેન્શિયલ ડ્રોપ આવે. તો પોટેન્શિયલ ડ્રોપ ઇન ધ ડાયરેક્શન ઓફ કરંટ. રેઝિસ્ટરમાં અહીંથી ગયા તો પોટેન્શિયલનો ડ્રોપ. ડ્રોપ એટલે માઇનસ. અચ્છા, R1 ના બે એન્ડ વચ્ચે પોટેન્શિયલ કેટલો લખાય? IR. R1 છે કરંટ I1 છે તો માઇનસ ઓફ I1 R1. ઇન ધ ડાયરેક્શન ઓફ કરંટ, રેઝિસ્ટરમાંથી આપણે કરંટની ડાયરેક્શનમાં પાસ થતા હોય તો પોટેન્શિયલ ડિક્રીઝ થાય, પોટેન્શિયલ ડ્રોપ આવે. અચ્છા, પછી આમ ગયા બેટરીના લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ, એટલે એડ થાય. જે આ પોઈન્ટ છે એ લખવાનું, માઇનસ ટુ પ્લસ ઇવન. પાછું આપણે B2C ગયા. મેં લૂપ B2C લેવડાવ્યું હતું ને, આપણે B2C. કરંટ એ B2C, આપણે B2C. અચ્છા, કરંટ જોવો તો B2C જાય છે તો રેઝિસ્ટરમાં એની ડાયરેક્શનમાં, કરંટની ડાયરેક્શનમાં જઈએ તો પોટેન્શિયલ ડ્રોપ આવે. અચ્છા, રેઝિસ્ટરના બે એન્ડ વચ્ચે માઇનસ I2 R2 ડ્રોપ. અચ્છા, અગેન કરંટ એ C ટુ D જાય છે. રેઝિસ્ટન્સ આવ્યો, રેઝિસ્ટન્સના બે એન્ડ વચ્ચે પોટેન્શિયલ ડ્રોપ. કેમ ડ્રોપ? કારણ કે હું C ટુ D ગયો, કરંટ એ C ટુ D જાય છે તો ઇન ધ ડાયરેક્શન ઓફ કરંટ પોટેન્શિયલ ડ્રોપ થાય, માઇનસ I3 R3. બેટરીના હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ તો લો, હાઈ ટુ લો, લો. પાછા નીચે આવીએ. અચ્છા, હું D2E ગયો, કરંટ E ટુ D આવે છે. કરંટ હંમેશા ક્યાંથી ક્યાં ફ્લો થાય? હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. કરંટ E ટુ D આવે છે, ધેટ મીન્સ E પાસે હાઈ પોટેન્શિયલ હોવું જોઈએ, D પાસે લો પોટેન્શિયલ હોવું જોઈએ, તો જ આમ જાય. પણ હું E ટુ D નથી જતો ને, મેં લૂપ લીધું છે એમાં હું તો D2E જઈ રહ્યો છું. તો કરંટની ડાયરેક્શનમાં પોટેન્શિયલ ડ્રોપ થતો હતો, તો કરંટની ઓપોઝિટ ડાયરેક્શનમાં પોટેન્શિયલ ગેઇન થાય.
તો જો D2E જઈએ તો ખરેખર પ્લસ આવવાનું છે, પ્લસ ઓફ I4R4. અગેન હું જાઉં છું E2A, ટૂંકમાં મારી ડાયરેક્શન, મારી મુસાફરીની, મારી ટ્રાવેલિંગની ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ છે, એટલે પ્લસ I5R5. યા તમે એમ સમજો કે કરંટ ખરેખર, તમે આમ બી સમજી શકો કે કરંટ ખરેખર A2E આવે છે, ધેટ મીન્સ ડેફિનેટલી એ પાસે હાઈ પોટેન્શિયલ હોવું જોઈએ, એ પાસે લો હોવું જોઈએ. તો હું લો ટુ હાઈ ગયો એટલે પ્લસ કર્યો. યા સમજી લો કરંટની ઓપોઝિટ ડાયરેક્શન છે, તમારી ડાયરેક્શન ને કરંટ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો પ્લસ. અચ્છા ક્યાં પહોંચ્યા? એ પાસે, તો ઇઝ ઇક્વલ ટુ કરીને એ લખવાનું. જ્યાં પહોંચ્યા ને ઇક્વલ ટુ કરીને એ લખવાનું. એનો મતલબ હું કામ આવું કામ કરવાનું સમજાવો. વી શું છે? વી પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે એનર્જી જ થઈ. તો જો અને જે મેં તમે સ્ટેટમેન્ટ લખ્યું ને સમજાવું. એ પાસે કઈક એનર્જી હતી, આ રેઝિસ્ટર માંથી પાસ થયો, એનર્જી ડિક્રીઝ થઈ, એટલે એટલી માઇનસ આયા પોટેન્શિયલ ડ્રોપ. પોટેન્શિયલ મીન્સ એનર્જી, એનર્જીનો ડ્રોપ, એટલે પાછું એનર્જીનો અહીંયા ડ્રોપ થયો. પાછું બેટરી એનર્જી આપી, પાછું રેઝિસ્ટરમાં એનર્જીનો ડ્રોપ થયો, પાછો આ ત્રીજા રેઝિસ્ટરમાં એનર્જીનો ડ્રોપ થયો, થોડીક બેટરીમાં એનર્જીનો ડ્રોપ થયો, પાછું D2E ગયું, લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ ગયું, એનર્જી ઇન્ક્રીઝ થઈ, લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ ગયું, એનર્જી ઇન્ક્રીઝ થઈ, ઇઝ ઇક્વલ ટુ જે હતી એની રહી, કારણ કે તો જ કન્ઝર્વેશન ઓફ એનર્જી આવ્યું. મેં એ પાસેથી શરૂ કર્યું, ત્યાં કાંઈક એનર્જી હતી, કાંઈક એનર્જી ડિક્રીઝ થઈ, ઇન્ક્રીઝ થઈ, ડિક્રીઝ થઈ, ડિક્રીઝ થઈ, ડિક્રીઝ થઈ, ઇન્ક્રીઝ થઈ, ઇન્ક્રીઝ થઈ, હતી એની રે, કારણ કે તો જ કન્ઝર્વેશન ઓફ એનર્જી કહેવાય. એટલે મેં ઇઝ ઇક્વલ ટુ વી લખી નાખ્યું. સર આયારી થોડી એનર્જી છે, અરે આયારી પોટેન્શિયલ ડ્રોપ છે, પોટેન્શિયલી એનર્જી છે, પોટેન્શિયલ ડ્રોપ ધેટ મીન્સ એનર્જીનો ડ્રોપ, એનર્જીનો ઘટાડો. તો કઈક હતી, પહેલા કઈક હતી, ઘટી વધી, ઘટી 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 વધી, વધી હતી નહીં રે. એ બધી કઈ સમાન ઘટી વધી નથી. આયાર બધા જુદા જુદા છે, ક્યાંક I2R2 છે, ક્યાંક I3R3 છે, ટોટલ સમી જ રહેવો પડે. તો આને આમ ન લખાય, જોવો તો વી કેન્સલ જ થઈ જવાનું હંમેશા, એટલે ન લખ્યું હોત તોય ચાલે. આપણે સમજવા માટે સમજી ગયા, જ્યાંથી શરૂ કરીએ ત્યાં વી લખવાનું, જ્યાં પૂરું કરીએ ત્યાં બરાબર કરીને વી લખવાનું, પછી તો ઉડી જ જવાનું છે. તો આને હું આમ ન લખી શકું છોકરાઓ, જોવું તો કે ભાઈ I4R4 પ્લસ I5R5 પ્લસ ઓફ માઇનસ I1R1 પ્લસ ઓફ માઇનસ I2R2 પ્લસ ઓફ માઇનસ I3R3 ઇઝ ઇક્વલ ટુ E2 પ્લસ ઓફ માઇનસ E1. That means હું આમ ન લખી શકું, સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. હું ન લખી શકું. That sigma IR is equal to sigma E. કે IR નો બેઝિક જે સમેશન થાય એ EMF ના બેઝિક સમેશન એના ઇક્વલ ટુ છે, એલ્જિબ્રિક સમ છે. અચ્છા, આના ઉપરથી સ્ટેટમેન્ટ લખીશ, હજી આ ફાઇનલ વાત નથી, બોક્સ કઢાઈ નાખું. કરી દીધો તો વાંધો નહીં, બીજી વાર આપી દેજો, હું એક જ વાર રાખીશ. પણ હું માની લો છોકરાઓ આમ જતો હોઉં તો તમે મને લખાવો તો જરાક. હું લૂપ, મેં કીધું હું લૂપ આમે લઈ શકું ને. હવે હું લૂપ આ રીતના લઈ રહ્યો છું, A E D C B A આમ લઈ આવ્યું. મેં કીધું ને લૂપ તો યાર વેરી લાર્જ હોય, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ લૂપ બની શકે. જ્યાંથી શરૂ કર્યું ત્યાં આવ્યું તો એ લૂપ જ કહેવાય ને. ધેટ મીન્સ કે હું નીચે ચાલુ છું, આમ ગ્રીન પેન થી મેં શો કર્યું, આમ જઈ રહ્યો છું. મારી ટ્રાવેલિંગની ડાયરેક્શન ઈ ડાયરેક્શનમાં છે. ચાલો મને લખાવો, આવું તમારે આખે આખું મને લખાવવાનું છે. રૂલ ઈ છે
કે તમારી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ તો માઇનસ IR કરવાનું, તમારી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ હોય તો રેઝિસ્ટન્સના બંને એન્ડ વચ્ચે પ્લસ IR કરવાનું. બેટરીના હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ જાઓ માઇનસ થાય, બેટરીના લો ટુ હાઈ જાઓ પ્લસ થાય. હું લખતો નથી કારણ કે યાર કોમન છે, આપણે એટલી વાર યુઝ કરશું દરેક પ્રોબ્લેમમાં કે યાદ રહી જ જાય. જો આમ થોડુંક ધ્યાનથી માણસ સાંભળતો હોય, બાકી જે નક્કી જ કરીને બેઠો હોય હમ ખાઈને કે ભણો તો મારા બાપના હમ છે, એની માટેની વાત કરતો જ નથી. હાલો તો મને જવાબ આપશે, મને જવાબ આપશે. હા બોલો રાધિકામાંથી. -I5R5 પહેલા શરૂ ક્યાંથી કરીએ છીએ? VA એટલે અત્યારે બોલ, વાંધો નહીં, ન બોલી અત્યારે બોલ, પછી હા -I5R5 ઓકે -I4R4 ઓકે plus E2 ઓકે plus I3R3 ઓકે plus I2R2 ઓકે minus E1 ઓકે plus I1R1 ઓકે is equal to VA. ઓકે વેરી ગુડ બેટા. ત્યાં પ્લસ કેમ કીધા બધી જગ્યાએ? Yeah, sir. આ I3R3 I1R1 એ પ્લસ કઈ રીતે થયા I2R2? આપણે જે સાઈડ જાય છે ને કરંટ ની આ ડાયરેક્શન ઓપોઝિટ છે એટલે હા વેરી ગુડ. કરંટ C2D જાય છે ને આપણી ડાયરેક્શન D2C છે. D2C છે. ઓકે વેરી ગુડ. અચ્છા આને સિમ્પ્લિફાય કરો તો હાલો તો જો તો આમ ન લખી શકાય છોકરાઓ. પહેલા હું પ્લસ વાળા પાર્ટ રાખું. I3R3 પ્લસ I2R2 પ્લસ I1R1 પ્લસ ઓફ માઇનસ I4R4 પ્લસ ઓફ માઇનસ I5R5 is equal to plus E1 plus of minus E2. તો આને આમ ન લખી શકું હે, સિગ્મા IR is equal to સિગ્મા E. જો તો બધું ઈ જ ન થયું. જો તમે આને માની લો હું ઇક્વેશન નંબર 1 કીધું અને આ તમારું ઇક્વેશન નંબર 2 હતું. 1 અને 2 માં ચેક કરો તો બધું હરખું જ નથી. અહીંયા I4R4 આ બધાનો બેઝિક સમ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ થતો હતો ને આ બધાનો એલ્જિબ્રિક સમ સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E થતો હતો ને અહીંયા એલ્જિબ્રિક સમ સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E છે. જો તો અહીંયા I4R4 કેવું હતું પ્લસ, તો અહીંયા ખરેખર પ્લસ માઇનસ હતું તો ઓપોઝિટ થઈ ગયું. અહીંયા I4R4 I5R5 આ બે જે પ્લસ હતું ઈ બે અહીંયા માઇનસ થઈ ગયું. અહીંયા I1R1 I2R2 I3R3 જે માઇનસ હતું એ અહીંયા પ્લસ થઈ ગયું. રાઈટ સાઈડ E2 પ્લસ હતું અહીંયા E2 માઇનસ થઈ ગયું, અહીંયા E1 માઇનસ હતું અહીંયા E1 પ્લસ થઈ ગયું. તો હરખું થઈ ગયું ને આમ આમે ઉલટાઈ ગયું. વાત તો બે સેમ જ રહી. તો તમે લૂપમાં ABCDEA જાઓ કે AEDCBA જાઓ કઈ ફેર પડતો નથી. અલા ખબર પડી ભાઈ મેં શું કીધું ઈ? તો આપણે અહીંયા મારી પાસે સ્પેસ નથી એટલે તમે લખી શકો અહીંયા. ચલો હું બોલું છું તમે લખી લ્યો બધા ખાલી કે આપણે લૂપ રૂલ કેવી રીતના અહીંયા લખી શકીએ. બોલતો જાઉં છું. ઇટ ઇઝ સ્ટેટેડ એઝ, આવશે ને ઇંગ્લિશમાં એટલું ફાવશે ને ટૂંકમાં. મારે પાછળ લેવા માટે તમને સમજાવી નહીં આવું, બીજો મને કઈ વાંધો નથી. ઇટ ઇઝ સ્ટેટેડ એઝ હા ડ્રો કરી લ્યો ભાઈ. કોઈને ડ્રો કરવાની બાકી હોય કઈ લખવાનું બાકી હોય 1 મિનિટ લખી લે પછી લખાવું એટલે કારણ કે આને હું વારંવાર નહીં બોલું. इसको मैं मल्टीपल टाइम नहीं बोलने वाला.
હાલો રેડી ને બધાને લખાવું ને. Okay, it is stated that in any closed loop, કોઈ પણ closed loop માં, in any closed loop of an electrical circuit, in any closed loop of an electrical circuit, algebraic sum of all EMF, algebraic sum of all EMF, it is stated that in any closed loop of an electrical circuit, the sum of all EMF and all potential drop, sum of all EMF and all potential drop of the loop is equal to 0. Sum of all potential drop and sum of all EMF of the loop is equal to 0. સર તમે તો અહીંયા આમ કર્યું, આને તમે સિમ્પ્લિફાય કરો ને, હાલો ને, કોણ ના પાડે છે? આને આમ ન લખી શકાય? સિગ્મા આર પ્લસ ઓફ માઇનસ સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ 0. મેં લખાયું. તમે એમ કહી શકો કે ભાઈ algebraic sum of all potential drop and algebraic sum of all EMF is equal to same. એનો સમ કાં તો 0 કહી દો અને કાં તો બે સેમ કહી દો, ગમે રીતે તમે લખી શકો. ચાલો હવે આની પ્રેક્ટિસ કરીએ. સાહેબ KCL ક્યારે ફાઇન્ડ કરવાનો? આની પહેલા ભણાવ્યું હતું ઈ ક્યારે યુઝ કરવાનો? સોરી, કરંટ ફાઇન્ડ કરવાનો કીધો હોય તો KCL. સર કિર્ચોફ્સ વોલ્ટેજ લો ક્યારે ઉપયોગમાં લેવાનો? કરંટ ફાઇન્ડ કરવાનો હોય ત્યારે. બેયમાં કરંટ મળે? હા મળે ને. હાલો ચેક કરીએ. પહેલા માની લો હું આવી રીતની આ ઈઝી સર્કિટ થી સ્ટાર્ટ કરું છું. અહીંયા હું આ સર્કિટ ડ્રો કરું છું. જો ભલે એક વખત સાહેબે ડ્રો કરી જ છે, પણ છતાંય તે અહીંયા એક 10 ઓહમ નો રેઝિસ્ટન્સ છે, એક 2 ઓહમ નો રેઝિસ્ટન્સ છે, એક 3 ઓહમ નો રેઝિસ્ટન્સ છે, પછી અહીંયા નીચે એક આ 100 વોલ્ટની બેટરી છે અને એક અહીંયા 5 ઓહમ નો રેઝિસ્ટન્સ છે. આ 5 ઓહમ, આ 3 ઓહમ, આ 2 ઓહમ, આ 10 ઓહમ આમ છે. અને ફાઇન કરંટ, આ બેટરી કેટલા વોલ્ટની છે? 100 વોલ્ટની બેટરી છે. ફાઇન કરંટ ઇન સર્કિટ. ફાઇન કરંટ ઇન સર્કિટ. ખરેખર હા ઈઝી છે. આ તમારો 10th લેવલનો ક્વેશ્ચન છે, બરાબર? એટલે મારે અહીંયા ક્વેશ્ચનની ટફનેસ નથી, પહેલા હું તમને રૂલને એપ્લાય કરતા શીખવાડું છું કે ખરેખર તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ IR કરવાનું આવે સાહેબ. સાચી વાત છે. 100 વોલ્ટની બેટરી, ટોટલ રેઝિસ્ટન્સ જોવા જાવ તો 10 + 2 12 + 3 15 + 5 20 ઓહમ. તો છોકરાઓ અહીંયા 5 એમ્પિયર કરંટ, ધેટ ઇઝ યોર આન્સર. પૂરું થઈ ગયું. હાલો આગળ વધીએ. પણ આ તો સિરીઝ થી થયું ને, આપણે કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરતા શીખવાનું અહીંયા. તો એની માટે આપણે શરૂ કરીએ. માની લો અહીંયા તો એક જ બેટરી છે, 2-3 બેટરી હોય તો મોટી બેટરી હોય એના પોઝિટિવ માંથી કરંટ બહાર લેવાનો. માની લો અહીંથી કરંટ જાય છે, પોઝિટિવ માંથી I જેટલો કરંટ બહાર આવ્યો, કરંટ અહીંયા ગયો, કરંટ અહીંયા ગયો, કરંટ અહીંયા ગયો, કરંટ અહીંયા ગયો, અહીંયા ગયો, ને નેગેટિવમાં એટલો પાછો આવી ગયો. આવી રીતના ક્લોકવાઇઝ કરંટ ગયો. ચાલો હવે મારે કરંટ ફાઇન્ડ કરવો છે. આમાં તો સીધી રીતે જ થાય. આમાં સર કિર્ચોફ્સ કરંટ લો હાલે? ના ના, આમાં કે જંક્શન જ નથી, જંક્શન જ નથી, તો KCL તો હાલે જ નહીં.
કેવીએલ હાલે? હા, કેવીએલ માં લૂપ બને છે. હાલો, એ આ પોઈન્ટ બી, આ સી, આ ડી. સોલ્યુશન લઈએ તો હું લૂપ લઉં, જ્યાંથી શરૂ કર્યું ત્યાં આવીએ. એ થી લઈએ છીએ એ બી સી ડી એ. અચ્છા, મારે શું ફાઇન્ડ કરવો છે? આઈ. મારી પાસે એક અનનોન છે, કરંટ મને ખબર નથી. કોક કે ખબર છે ને, એ રીતે જવાબ નથી લાવવો. એક અનનોન હોય તો એક લૂપ બનાવવાનું, બે અનનોન આવે તો બે લૂપ લેવા પડશે, પછી બે અનનોન આવ્યો હોય તો એ બે લૂપ અલગ અલગ લેવા પડશે. આગળનામાં અમે બે લૂપ લેવડાવ્યા, એ તો બે સેમ જ હતા, ખાલી પ્રેક્ટિસ માટે એવી રીતના કર્યું હતું. અહીંયા એક અનનોન છે, આઈ એક અનનોન છે, તો એક લૂપ મેં લીધું. હાલો, જ્યાંથી શરૂ કરીએ ત્યાં પોટેન્શિયલ વી લખવાનું. આપણને ખબર જ છે કે ભાઈ છેલ્લે વી ઉડી જવાનું છે. ચલો, મારી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ, એટલે -10I. અગેન મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, હું આમ જ જાઉં છું. મેં લૂપ આમ લીધું, એ બી સી ડી એ, હું આમ જાઉં છું તો -2I. મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, -3I. મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, -5I. બેટરીના લો ટુ હાઈ ઇઝ ઇક્વલ ટુ એ પાસે પહોંચ્યો એટલે વીએ ગયા. -10I 2I 15I ને -20I આવશે, ઇઝ ઇક્વલ ટુ +100 ઓલી સાઈડ જાય તો -100. I is equal to 5 ampere આવી ગયું. That's it. એ રેડી બધાને? હવે હું તમને એમ કહું છોકરો, જો આમાં સમજાવું છે એટલા માટે માની લો તમે બધા, હવે લખતા નહીં, લખવાની જરૂર નથી. માની લો છોકરો, મારે એક ભૂલ થઈ, આન્સર આવી ગયો છે, બધું પૂરું થઈ ગયું છે, મારાથી એક એરર થઈ. એરર કેવી હતી ખબર છે? કે મારે કરંટ આમ લેવાઈ ગયો, આમ. ગ્રીન કલર થી ડ્રો કરો. તમે ડ્રો ન કરતા, આ સમજવા માટે. મારાથી ભૂલ થઈ, એમ સમજાય? આવું થાય નહીં. એક બેટરી તો ખબર જ છે પોઝિટિવ માંથી નીકળે નેગેટિવ, પણ માની લો 2-3 બેટરીઓ હશે ત્યારે આવશે એવા ક્વેશ્ચન. આમાં તો હાલો, આમાં જો 2 બેટરી આવી ગઈ, અહીંયા જો 3 બેટરી આવી ગઈ, તો મને ન ખબર પડે કે કોઈ બેટરી મોટી છે, ફાઇનલી કરંટ ક્યાં જશે, કેમ. મારાથી ખોટો કરંટ લેવાઈ ગયો. હાલો, મારે આમ લેવાઈ ગયો. હાલો આપણે સોલ્વ કરીએ. સેમ લૂપ, એ બી સી ડી એ. હાલો, આમ કરંટ જાય છે. હાલો, બેટરીના હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. અચ્છા, પેલા એ થી શરૂ કર્યું એટલે વીએ આમ ગયો. હવે મારે આમ મેં કરંટ લીધો, આમ. ચાલો, તો હાઈ ટુ લો એટલે -100 વોલ્ટ. અચ્છા, મારી ડાયરેક્શન એ આમ છે ને કરંટની ડાયરેક્શન એ આમ છે. હલો ભાઈ, મારી ડાયરેક્શન એ આમ છે ને કરંટની ડાયરેક્શન આમ છે, તો -5I. ગ્રીન ને જોજો, મારી ડાયરેક્શન એ આમ છે, ને કરંટ આમ છે, -3I. મારી ડાયરેક્શન એ આમ છે ને કરંટની ડાયરેક્શન એ આમ છે, -100I. અને એ પાસે આવ્યા, સોરી -10I. હજી એક બાકી રહી ગયું, -2I -10I ઇઝ ઇક્વલ ટુ એ પાસે પહોંચ્યો એટલે વીએ ગયા. બોલો શું આવ્યું? તો -100, -5 3 8 2 10 10 10 10 20. I is equal to 0. So I is equal to શું આવ્યું? -5 એમ્પિયર. જે શું શો કરે છે? મેં ડાયરેક્શન ખોટી લઈ લીધી. ફરીથી મેં ડાયરેક્શન આમ લીધી, કરંટની ડાયરેક્શન. લૂપ લખ્યું એ બી. અચ્છા, લૂપ આમ લઈ લો, સોરી, લૂપ અહીંયા મેં એ ડી સી બી એ થી શરૂ કર્યું, વીએ I ટુ લો -5I -3I -2I -10I. એ પણ આવ્યો ને પતી ગયું. તો -5 -3 -2 -10 -20I -100 ઓલી સાઈડ જાય તો +100. તો I is equal to -5. કરેક્ટ છે ને? ખરેખર કરંટ ક્લોકવાઇઝ હોય, મેં કેવો લીધો? એન્ટી ક્લોકવાઇઝ. તો મારો આન્સર કેવો આવી ગયો? માઇનસ.
તો જ્યારે 2, 3, 4 બેટરી હોય અને એમાં એકાદો કરંટ માઇનસ આવે તો તમે ચિંતા કરવાની નહીં. તમે સમજી જવાનું કે મેં જે ડાયરેક્શનમાં કરંટ લીધો છે ખરેખર એ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો નથી, કરંટ ઉલટી ડાયરેક્શનમાં ફ્લો થાય છે. એમાં હું વાંધો? કઈ વાંધો નહીં. તો આવી રીતના તમારે સમજવાનું હતું. આપણે આ બધું જવા દઈએ, એટલે તમને આ તો ખાલી એટલે જ લખવાની ના પડી હતી. આપણે અહીંયા તો સમજાય જ જાય, અને ખબર પડી જાય ને આપણે આની પ્રેક્ટિસ. ઓહો, એ કેટલું બધું પાછળ ઉડી જઈએ ગેસ. હા હા, એ ઘણા અંડો થાય છે. चलो अब ये क्वेश्चन हम डिस्कस करते हैं. હવે આમાં તમારે મને ધીમે ધીમે કહેવા માંડવાનું છે. અહીંયા છે શું? ચલો તમારી સાથે હું તે સર્કિટ ડ્રો કરું. આ 10 ઓહ્મ, આ 50 વોલ્ટ, અહીંયા 10 ઓહ્મ, પછી અહીંયા આવી જઈએ, અહીંયા આવી રીતના આ 130 વોલ્ટ, અહીંયા 20 ઓહ્મ, આ 50 વોલ્ટ, આ 10 ઓહ્મ, 10 ઓહ્મ, 20 ઓહ્મ. ફાઇન્ડ કરંટ ઇન સર્કિટ. ક્વેશ્ચન ઇટ છે. અચ્છા, આ બેટરી થી થશે છોકરો, બેટરીના સિરીઝ પેરેલલ થી બી થાય. ફાઇન્ડ કરંટ ઇન સર્કિટ. જે બ્રાન્ચ મેનિપ્યુલેશન થી બી થાય. જો મને તમને કહું, મેં કીધું ને આમાં ઘણું બધું આવે. ચાલો, હવે આમાં તમને ઘણાને તો સમજાઈ જાય કે 130 ને 150 મોટી કઈ બેટરી થઈ? 130. તો એના પોઝિટિવ માંથી કરંટ લેવાનો. માની લો કદાચ ઉલટો લેવાઈ ગયો હોય તો મેં તમને સમજાવ્યું એમ ચિંતા નહીં કરવાની. અહીંથી આવ્યો, અહીંથી આવ્યો, અહીં આવ્યો, આમ ગયો, આમ ગયો, આમ ગયો. આ આઈ આપણે નેમ આપી દઈએ. ધેટ ઇઝ A, B, C, D. આઈ. ચાલો, તો આપણે લૂપ લઈ લઈએ. લૂપ આપણે લઈએ છીએ A, B, C, D, A. A, B, C, D, A. એટલે મેં અહીંયા લૂપ ચૂઝ કર્યું આવી રીતના, આમ ક્લોકવાઇઝ ડાયરેક્શન. કરંટ મેં સાચો જ લીધો છે. હાલો તો ભાઈ, બાકી બધા ધ્યાન આપે એવું. હાલ પોરબંદર ભાઈ લખાવ મને. હેલો સર. હા ભાઈ. સર પહેલા DA ઓકે, -10I ઓકે, -50 ઓકે, -10I ઓકે, -20I ઓકે, +130 ઓકે, = V. ઓકે. વેરી ગુડ. આન્સર આવી ગયો. વી ગયા. -10I, -50I, -20I. તો આ થઈ જશે -40I. = 150 -50 એટલે 180, ઓનલી 80, બટ આ સાઈડ જાય તો -80. So I = 2 ampere. કે આ તો સારું ઈઝી છે. હું KCL કરતા આવી સર્કિટમાં નહીં, હજી બીજી આવવા દો એટલે મને સમજાઈ જાય. અચ્છા, આને હું આમે કરી શકતો હતો. જો બ્રાન્ચ મેન્યુપ્યુલેશનમાં છે ને છોકરાઓ, આ તમને ખાલી અત્યારે નહીં સમજાય. બેટરી, આ બે બેટરી એકબીજા સાથે સિરીઝમાં છે, બધામાં કરંટ સેમ છે. તો આમને છે ને હું બ્રાન્ચ મેન્યુપ્યુલેશન કોન્સેપ્ટનો એક યુઝ કરી શકું. રેઝિસ્ટન્સ ને ભેગા કરી દઉં, બેટરીને ભેગું કરી દઉં. આમ 10 ઓહ્મ, આ 10 ઓહ્મ ને આગળ લઈ લો. 10 ઓહ્મ, અહીંયા બેટરી રાખી દો. આ 20 ઓહ્મ ને આગળ લઈ લો, અહીંયા બેટરી રાખી દો. આ કેટલા વોલ્ટની બેટરી? 50 વોલ્ટ. આ કેટલા વોલ્ટની? 130 વોલ્ટ. આ કેટલા ઓહ્મનો?
અચ્છા, ત્રણે આવવાના તો સિરીઝમાં, તો ટોટલ રેઝિસ્ટન્સ બોલો 20 + 10 + 10 40 થઈ ગયું. આગળ પાછળ કરી શકું, ધેટ ઇઝ કોલ્ડ બ્રાન્ચ મેનિપ્યુલેશન. સિરીઝમાં જ કરી શકું. જ્યારે શ્રેણી જોડાણ હોય ને ત્યારે અવરોધ ને બેટરીને આગળ પાછળ કરી નાખવાના. મેં આગળ પાછળ જ કર્યા ને, આને આગળ લઈ ગયો અને પાછળ લઈ ગયો અને પાછળ લઈ ગયો. બેટરીના નેગેટિવ સાથે નેગેટિવ કનેક્ટ થયું તો આમાં મારે બેટરીના ઈએમએફ નું સબટ્રેક્શન કરવાનું, બાદબાકી. જો માની લો માઇનસ સાથે માઇનસ ટચ ન થતા, વચ્ચે સીધું જો સીધું માઇનસ માઇનસ ટચ થયું, માઇનસ પ્લસ ટચ થાત તો હું એના ઈએમએફ નું એડિશન કરે. આવશે જ આ બધું આગળ, તો અહીંયા મારે સીધું એની બાદબાકી થાય. તો 130 - 50 કરો 80, અને ટોટલ રેઝિસ્ટન્સ 40, ટોટલ વોલ્ટેજ 80, ટોટલ રેઝિસ્ટન્સ 40, 80/42 આન્સર. સાહેબ બહુ ઈઝી. હું તો તમને કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કેમ થાય ને એ શીખરાવું છું. અત્યાર સુધી મેં 2 પ્રોબ્લેમ જે કરાવ્યા એકેયમાં કોઈ દી કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરાય જ નહીં, સીધું જ સોલ્વ કરાય. તો હું તો તમને કોન્સેપ્ટને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું, એટલા માટે સરળ પ્રોબ્લેમથી જઈએ છીએ આપણે. હવે તમારી સામે બધા ગલકા વધશે. યસ, હવે આ જુઓ. હવે આ ક્વેશ્ચન આવો આવે જેમાં 3 બેટરી છે, આમાં કરંટ પૂછે તો આમાં KCL જ તમને ઈઝી પડે, જે હમણાં તમને થોડા સમયમાં સમજાય પણ જશે. ચલો આ ક્વેશ્ચન પહેલા આપણે આની સર્કિટ ડ્રો કરી નાખીએ. અહીંયા આ 8 ઓહમ, અહીંયા 2 ઓહમ, અહીંયા 100 વોલ્ટ, અહીંયા 2 ઓહમ, અહીંયા વચ્ચે 200 વોલ્ટ, પાછું સાથે સાથે એક રેઝિસ્ટન્સ બી છે, અહીંયા એક રેઝિસ્ટન્સ, અહીંયા 200 વોલ્ટ. લખી નાખો 200 વોલ્ટ, આ 2 ઓહમ, આ 8 ઓહમ, 200 વોલ્ટ, 5 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ, 100 વોલ્ટ. મેં તો તમને એવું પૂછી લીધું છે કે ફાઇન્ડ કરંટ ઇન ઈચ વાયર. તમને એમ પૂછે કાં તો 2 ઓહમ માંથી પાસ થતો કરંટ પૂછી લે, 3 ઓહમ માંથી પૂછી લે, 100 વોલ્ટ. ચલો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. અહીંયા ધ્યાન આપો. ચાલો હવે સાહેબ આમાં કઈ બેટરી મોટી ને કઈ નાની, ને કોનામાંથી કરંટ લેશો ને કોનામાંથી કરંટ નહીં લ્યો. હલો એટલું તો સમજાઈ જાય 200 વાળી બેટરી મોટી છે. સાહેબ આ KCL થી થાય? હા, મેં કોપી કરી જ રાખીશ. અને પછી આનો ક્વેશ્ચન KCL થી કરીએ, બેમાં આન્સર સેમ લાવી તો જ તમને સમજાશે. બાકી મારી પાસે તો ક્વેશ્ચન કરાવવા માટે આની પછી હજી આ એક છે જ તે, આના જેવો છેલ્લે મેં કરાવ્યો એવો યાદ કરો તમને. આ એક ક્વેશ્ચન છે જ તે હજી આપણી પાસે. અહીંથી કંઈક વાત બદલાય છે, પછી તો બધા મોડ્યુલના શરૂ થાય છે. ચલો તો હવે હું અહીંયા પેલા આ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આપણે. સર કેનથી કરશું? KVL થી કરીએ. પેલા મને જો આમાં બહુ વિચારવાનું ન આવ્યું. મેં એવું માન્યું કે અહીંયા આ બ્રાન્ચની અંદર I1 કરંટ ગયો અને 100 વોલ્ટમાંથી I1 બહાર આવ્યો તો અહીંયા I1 આમ જવો જોઈએ, અને 200 વોલ્ટમાંથી અહીંથી I2 બહાર આવ્યો, I2 અહીંયા આમ ઘૂસવો જોઈએ. મને એટલી ખબર પડે, બીજી કાંઈ ખબર ન પડે. જેટલો પોઝિટિવમાંથી બહાર આવે એટલો એ નેગેટિવમાં એન્ટર થવો પડે. તો અહીંયા આમ એન્ટી ક્લોકવાઇઝ ગયો. બની શકે કે યાર મેં જ્યાં ક્લોકવાઇઝ વિચાર્યો છે ત્યાં એન્ટી ક્લોકવાઇઝ હોય, જ્યાં એન્ટી ક્લોકવાઇઝ વિચાર્યો છે ત્યાં હવે હું કેમ ડિસાઇડ કરી શકું? જેમ કે 100 વોલ્ટની છે ને 200 વોલ્ટની છે, બની શકે 200 વોલ્ટમાંથી કરંટ પહેલી બ્રાન્ચમાં જે I1 મેં ક્લોકવાઇઝ લીધો છે એન્ટી ક્લોકવાઇઝ હોય શકે. એમાં હું કામ પડ્યું? મેં પ્રૂવ તો કર્યું કે મારો કરંટ માઇનસ આવી જશે. ચિંતા નહીં કરવાની આપણે.
ચાલો અહીંયા નેમ આપી દઈએ. આ A, B, C, D, E, F. કેટલા અનનોન છે? 2 અનનોન. I1 અને I2 2 અનનોન. તો 2 લૂપ લેવા પડશે. 2 વાર કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરવો પડશે. 2 ઇક્વેશન આવશે. 2 ઇક્વેશનને સોલ્વ કરીશ તો મારો આન્સર આવશે. તો ચાલો પહેલા આપણે લૂપ લઈએ. પેલા લૂપ લઈએ છે. પેલા આખું લૂપ લઈ લઈએ. તમે આમ 2 કટકા, મેં કીધું ને લૂપ તો કેટલા બધા હોય છે. બી સી ડી ઈ બી, જ્યાંથી શરૂ કરી ત્યાં આવીને અટકું એટલે લૂપ. લૂપ તો ઇન્ફાઇનાઇટ હોય છે. આપણે જનરલી એક આખું લૂપ લેવાનું. આખું લૂપ લઈશ એટલે બેનિફિટ શું થશે? I1 I2 બે આવી જશે ઇક્વેશનમાં. અને પછી એકાદું અડધું લૂપ લઈશ એટલે કાં તો I1 આવશે ને કાં I2 આવશે. બેયને એડિશન કે સબટ્રેક્શન કરીને હું I1 I2 એક ઉડાડીને બીજું ફાઇન્ડ કરી શકીશ. બસ આ આપણો ફાઇનલ ગોલ છે. તો હું લૂપ લઉં પહેલા. લૂપ A, B, C, D, E, F, A. પહેલા આખું મોટું લૂપ લઈ લીધું. ચલો A થી સ્ટાર્ટ કરીએ છીએ એટલે V એ લખું. હા સર, ઓકે. પછી જો તો કયો કરંટ જાય છે બેટા? અહીંથી I1 કરંટ. આપણે ક્યાંથી ક્યાં ગયા? આપણે A to B ગયા. કરંટ એ તે I1 કરંટ એ ક્યાંથી ક્યાં ગયો? A to B ગયો તો -8I1. મેં આમાં ક્લોકવાઇઝ I1 અહીંયા દેખાડી જ દેવાનો, સમજી લ્યો તમે. I1 આમ જ દેખાડ્યું છે. અચ્છા, પછી B કાંઈ લખવાની જરૂર નથી, કાંઈ પોટેન્શિયલ ખબર જ નથી. આપણે આમ ગયા. અચ્છા, જો તો I2 કરંટ આમ આવે જ છોકરાઓ. I2 આમ છે, અહીંયા તે I2 આમ છે, I2 આમ છે, I1 આમ છે. ઓકે, તો હું B to C જાઉં છું. કરંટ C to B આવે છે તો ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે +2I2. હવે નીચે આવ્યા, બેટરી આવી. બેટરીના હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ એટલે -200. અગેન અહીંયા કરંટ જો તો હું D2E જાઉં છું પણ કરંટ આમ આવે જ ને છોકરાઓ. I2 આમ છે, જો આમ જ હોય ને, આ આખામાં I2 આમ જ છે. જો તો હું D2E જાઉં છું, કરંટ ઓપોઝિટમાં આવે છે એટલે +3I2. અચ્છા, હવે E2F. E2F માં જોઉં છોકરાઓ, E2F માં I1 કરંટ છે, અહીંયા I1 કરંટ છે. હું E2F જાઉં છું ને I1 કરંટ E2F છે, સો -2I1. બેટરીના લો પોટેન્શિયલ તો હાઈ પોટેન્શિયલ એટલે +100 ઇઝ ઇક્વલ ટુ A પાસે પહોંચ્યો. VAV ઉડી ગયા. ચાલો તો સિમ્પ્લિફાઈ કરીએ. -8I1 -2I1 that means -10I1. 2I2 + 3I2 એટલે +5I2. -200 + 100 એટલે -100. એને રાઈટ સાઈડ લઈ જાઓ તો 100. That is my equation number 1. એક લૂપ લીધું, જો એમ I1 I2 આવ્યું. આખું લૂપ લીધું એટલે મને બેનિફિટ શું મળી ગયું કે એમ I1 I2 બે આવી ગયું. હવે બીજું, કાં તો આગળનું નાનું લૂપ લેવાય કાં તો પાછળનું નાનું લૂપ લેવાય. બે માંથી એક લેવાય. ચાલો હું આગળનું લઉં. હવે લૂપ લઉં છું. A, B, F, E, A. A, B, E, F, A છે. હાલો, મને કોણ લખાવશે હવે? આજે લખાવી દે સાચું. એની એક્યુરસી હાઈ હશે એ જ લખાવી શકશે. એક્યુરસી, કોન્સન્ટ્રેશન. હા, જુનાગઢ માંથી બેન, હાલો કયો. હા બેન, સંભળાતું નથી કઈ. -8I1. ઓકે, એટલે પેલા V લખી નાખું. તમે ઉડાડી દીધું, કઈ વાંધો નહીં. -8I1. પછી -200. ઓકે, -5I1.
-2i1 -2i1 plus 100 પ્લસ 100 is equal to VA. વી ઉડી ગયું. રેડી? આમાં એક ભૂલ છે, ગોતો. કહું છું ને, એક્યુરસી ની વાત હતી, માઇનસ પ્લસ ની ભૂલ નથી. એ તમે સાચું જ બોલ્યા છે. એક્યુરસી ની વાત છે. હા જલ્પ. સર આ બી થી એ આવશે ત્યારે કરંટ સર i1 અને i2 બંને હશે કરંટ. હા વેરી ગુડ. B2 એ જાય છે ત્યારે 5 માંથી જોવો તો 5 i1 એ છે ને i2 છે. જો માતાજી, તમે i2 ગણ્યો જ નહીં. આ બ્રાન્ચ નો ભલે ને રહ્યો, 5 ઓહ્મ માંથી તો 5 થાય છે ને. તો મારે અહીંયા -5i1 એકલું નહીં આવે ને, -5i2 બી આવશે અને ધેન -2i1 આવશે પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ V. રેડી બધાને ભાઈ? એ ભૂલાઈ જવું જોઈએ નહીં, બાકી રૂલ તો ઈ જ છે. ચલો સિમ્પ્લિફાય કરો. તો -8i1 -5 એટલે 13 ને -2 એટલે -15i1 આવ્યું. -8 5 13, ઓકે પૂરું. -5i2 થયું. -200 પ્લસ 100 એટલે -100. એ ઓલી સાઈડ જાય તો પ્લસ 100. ઇક્વેશન નંબર 2 થઈ ગયું. હું એક કામ કરું, 1 અને 2 ને એડ કરી નાખું છોકરાઓ. જો તો એટલે આ 5i2 વ્યુ જાય, i1 મળી જાય, i1 મળી જાય એટલે i2 મળી જાય. કામ થઈ ગયું પૂરું. ચલો તો 1 પ્લસ 2 કરું. 1 પ્લસ 2 -10i1 પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ 100. -15i1 -5i2 ઇઝ ઇક્વલ ટુ 100. આ બંનેને એડ કરવાના છે. તો +5i2 -5i2 ગયા. -25i1 આવ્યું ઇઝ ઇક્વલ ટુ 200 આવ્યું. તો i1 ઇઝ ઇક્વલ ટુ -200/25 મીન્સ -8 એમ્પિયર આવ્યું. સર માઇનસ આવ્યું, આન્સર ખોટો? ના રે ના, આન્સર કરેક્ટ જ છે. મેં ખાલી i1 ને જે ક્લોકવાઇઝ એઝ્યુમ કર્યો તો એ ક્લોકવાઇઝ નહોતો, એ એન્ટી ક્લોકવાઇઝ હશે. ધેટ્સ ઇટ. બીજું કાંઈ ફેર નથી. બોલો રેડી બધાને? પાક્કું ક્લિયર? હવે i2 મારે જોઈ છે તો એ તો પછી સિમ્પલ છે, ગમે ત્યાં વેલ્યુ પુટ કરી દો. હાલો i1 મારે i2 જોઈ છે ને i1 ની વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ. હું જોઈ લઉં. -10 i1 કેટલું છે? -8 પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ 100. સો 5i2 ઇઝ ઇક્વલ ટુ આ 100 થઈ ગયો. અને આ માઇનસ પ્લસ 80 ઓલી સાઈડ જાય તો -80. સો i2 ઇઝ ઇક્વલ ટુ 20/5 4 એમ્પિયર. તો i2 મારો સાચો જ વિચાર્યો છે મેં. i2 બરાબર છે, પ્લસ આવ્યું. તો હવે અહીંયા i1 ને i2 તમને ઈચ બ્રાન્ચમાં કરંટ મળી ગયા, કામ પતી ગયું. લા ખબર પડી ભાઈ? 8 ઓહ્મ માંથી આ 8 ઓહ્મ માંથી કેટલો? 8 એમ્પિયર. આ 2 ઓહ્મ માંથી 8 એમ્પિયર. આ 3 ઓહ્મ માંથી 4 એમ્પિયર. આ 2 ઓહ્મ માંથી 4 એમ્પિયર. અચ્છા આ 5 ઓહ્મ માંથી કેટલો? તો કે 5 ઓહ્મ માંથી i1 એ ગયો અને i2 એ ગયો. i1 ખરેખર નીચે નથી ગયો, i1 ઉપર ગયો છે. 8 એમ્પિયર ઉપર, 4 એમ્પિયર નીચે, તો નેટ 4 એમ્પિયર ઉપર. અચ્છા સાહેબ, આની આ વસ્તુ હું એમ કહું, હાલો તો. હાલો સર. હા ભાઈ. સર પાછલી સ્લાઇડ કરો ને એકવાર. શું? સર આમાં આપણે જે બીજી લૂપ લીધી એ બી ઈ એફ એ. હા.
હા એવી રીતના આપણે બીજી જે બી સી ડી ઈ લૂપ લઈ તો ઈ બે ને જો આપણે સોલ્વ કરી તો સેમ આન્સર આવશે કે અલગ આવશે બે અલગ અલગ લૂપ લઈને બી સી કયું કીધું બેટા? બી સી બી સી ડી ઈ BCDE તે લૂપ જ ખોટું લીધું ને બેટા. બી સી ડી ઈ બી એમ BCDE લૂપ લેવું પડશે પહેલા. ઈ હા જ તો આવે. આપણે જે હા, પહેલું હાફ લૂપ લે, બીજું હાફ લૂપ લે, હરખું જ આવે, કાંઈ ફેર ન પડે. તારે કંઈક રૂલ એપ્લાય કરવામાં આ ખાઈ ગયું હોઈશ તું જો. બે વખત જે I1 I2 લેવાનું આવે ને એ ભૂલાઈ ગયું હશે તારાથી. બાકી કાંઈ ફેર ન પડે. આન્સર તો સેમ જ આવશે ને સેમ જ આવે. ખાલી એક્યુરસી રાખવાની કે આ 5 ઓહ્મ માંથી બે કરંટ પાસ થાય છે. માની લો મેં અહીંયા એક આખું લૂપ લીધું, એક સ્ટાર્ટિંગ નું અડધું લીધું. તું એવું કર, બધા હમણાં 10 વાગે તમને બ્રેક આપું ને ત્યારે આવું કરજો. પહેલું અડધું લે, બીજું અડધું લે, એમ કર. બે લૂપ લેવાના તારે, બે અલગ અલગ. ચાલો, હવે મારું કહેવાનું એમ હતું કે આ ક્વેશ્ચન હું KCL થી કરું તો કેવું કરે જોઈ. હવે જોવો તો KCL થી કરવા માટે પહેલા તમારી નજર હોવી જોઈએ KCL થી માટે. ચાલો આનો આ ક્વેશ્ચન હું કિર્ચોફ કરંટ લો થી કરું. જોઈએ યાર, થવું તો જોઈએ, શું કામ ન થાય ભાઈ? પહેલા તમને એટલું દેખાય, તમને પેલા અહીંયા ઈ વસ્તુનું ક્રેક થઈ જવો પડે આઈડિયા છોકરાઓ કે જો તો આ 100 વોલ્ટના પોઝિટિવ માંથી જેટલો કરંટ બહાર આવશે એટલો જ આના નેગેટિવ ના 100 માં જશે. એ પાકું? તો જેટલો 8 ઓહ્મ માંથી પાસ થશે એટલો 2 ઓહ્મ માંથી પાસ થશે. તો 8 અને 2 બે શેમાં છે? સિરીઝમાં કહેવાય. તો 8 અને 2 બે અલગ અલગ ન લખતા એક જગ્યાએ 10 ઓહ્મ લખી નખાય. તમે કયો ને લખું, આમ કયો તો ઉપર લખું કે નીચે લખું? ઉપર. હાલો, ઓલમોસ્ટ બધા ઉપર કીધું. નીચે વાળો એવું હોય તો એ પોતે નીચે લઈને કરે, એટલે ટૂંકમાં એને ક્લેરિટી આવી જાય. આ 10 ઓહ્મ સેમ આ 200 વોલ્ટની બેટરીમાંથી અહીંથી જેટલો નીકળવાનો એ બધે સર્કિટમાં જ્યાં જવું હોય ત્યાં જાય. પાછો એટલો જ આવવાનો, પાછો એટલો આવવાનો, એટલે જેટલો 2 ઓહ્મ માંથી આવવાનો એટલો 3 ઓહ્મ. તો 2 અને 3 બે સિરીઝમાં થઈ ગયા. તો હું અહીંયા 3 + 2 5 ઓહ્મ કરી નાખો. હાલો, હવે મને તમે પોટેન્શિયલ એઝ્યુમ કરાવરાવો. હાલો, પોટેન્શિયલ એઝ્યુમ કરાવરાવો. એ હાલો હાલો હાલો. હું આમ કહું ને, જો હવે છે ને બધા એકબીજાનો હિત ઈચ્છે. હું એક સેન્ટરનું નામ બોલું, ધારો કે મોડાસા બોલું કે ભુજ બોલું કે મોરબી, તો રિપીટેડ લોકોના અવાજ સાથે જ જવાબો આવે છે. એવું શું કામ કરવું જોઈએ? મારે ઈ હદ સુધી તમે લઈ જવા માંગો છો કે હું હમણાં કેમ ગુરુકુળમાં પૂછ્યું, ઓલી બેચમાં પહેલો બેઠો ઈ જવાબ આપે? રિસ્પોન્સિબિલિટી થાય ને. અને જે જવાબ આપે છે ને એને બીજાને ઇન્સ્પાયર કરાય. તું બોલ, તને આવડે તો બોલ. સાહેબ ક્યાં ખીજાવાના છે? બોલતા તો શીખવું પડશે ને, ગમે એ કરશું. હાલો ભાઈ, જામનગર હાર્યા. હાલ બોલ, તું બોલ, પાછળથી બોલ. બોલ સર પેલા -5 200 વોલ્ટ 200 વોલ્ટ ઈ બાજુથી ઉપર તરફ -5 -5 રહેશે. આ -5 નહીં સરી 200 -200 હું બોલેસ તું? -200 વોલ્ટ અહીંયા -200. નીચે 0 નીચે 0 પછી એની સામે 0. એમ નહીં, તું ચેક કર તો આ કેટલું થયું. પછી આની સામે તારે 0 કેવું છે? હાલ 0 હાલ. પછી ત્યાં 0 ઉપર 100. હા, અને વચ્ચે ત્યાં કે પોઝિટિવ કરંટ વચ્ચે x આ તો -200 ક્યાંથી લખાવે એ મને સમજાતું નથી. સોરી હે 200 તો માઇનસ શું કામ બોલ્યો તું એ કેતો પેલા?
તું યાર એટલું નો ચેક કરીએ કે આ બે એન્ડ વચ્ચે પોટેન્શિયલ લખ્યા પછી જો હાઈ પોટેન્શિયલ માઇનસ લો કર. તું અહીંયા આ 0 છે અહીંયા પ્લસ 200 લે તો 200 ઓછા 0 200 થાય ને. ખબર પડે કઈ? હવે હાલો એક્સ ફાઇન્ડ કરો. હાલો એક્સ માટે મને કોણ લખાવશે? હું કહું એક્સ માટે લખાવશે. હવે બૂમ 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 બૂમ. હાલો તો મોરબીમાંથી પેલો છેલ્લે બેઠેલો એ બોલતો ભાઈ. હા બોલ બેટા. ઓકે સીધું બોલ ને તમ તારે. ઓકે 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 એક્સ માઇનસ બોલો પ્લસ બોલો? પ્લસ. હા આ તો એક્સ પ્લસ 200 ક્યાંથી લાવ્યો મને કેતો? તારે આ 5 ઓહમ ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ જોઈ છે. આ 0 છે તો આ એન્ડ પર પોટેન્શિયલ શું થાય જોતો તું? કેમ માઇનસ થાય? અહીંયા આ હાઈ પોટેન્શિયલ કહેવાય, આ લો પોટેન્શિયલ. અહીંયા પ્લસ આવે અહીંયા માઇનસ આવે. આ એક્સ 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 હાઈ ટુ લો જાત તો અહીંયા બાદ બાકી થાય. અહીંયા એક્સ માઇનસ 200 આવે યાર. હવે તો આ લેવલ તો શીખી જાય. હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ગયું તો સબટ્રેક્શન આવે. પ્લસ નો આવે અહીંયા માઇનસ આવે. અને માઇનસ 0 એટલે માઇનસ 0 લખતો નથી. ચાલો એલસીએમ કેટલો થશે ભાઈ? તો એલસીએમ થશે 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા x માઇનસ 100 પ્લસ 2x minus 400 plus 2x minus 400. चलो तो भाई 2x 4x plus x 5x. 5x is equal to 900. 400 છે ને 800 plus 100 900. તો x is equal to કેટલું થશે છોકરાઓ? 900 by 5. બોલો એ 5 15 નહીં સર 180 આવશે. હા બરાબર છે. ચાલો 180 વોલ્ટ આવ્યો. તો હવે મારે ઈચ બ્રાન્ચમાં કરંટ જોઈ છે. હાલો તો અહીંયા ધ્યાન આપો. લખવાનું સ્ટોપ કરીને અહીંયા ધ્યાન આપો. આ કેટલો હતો? 180 હતો. 180 મળ્યું. આ કેટલું? 100. કરંટ ક્યાંથી ક્યાં જાય? હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ. એટલે આમ જવાનું. V ઇઝ ઇક્વલ ટુ IR કરો તો V ઇઝ ઇક્વલ ટુ IR. આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? 180 માઇનસ 100 80. 80 by 10 8 એમ્પિયર. બોલો 8 એમ્પિયર જતો તો આ ડાયરેક્શનમાં જતો તો. હેલો આપણે માઇનસ આવ્યો તો મેં પેલા ક્લોકવાઇઝ લીધું. મારે માઇનસ આવ્યો એટલે મેં કીધું ના ના ભાઈ ક્લોકવાઇઝ નથી એન્ટી ક્લોકવાઇઝ છે. હાલો આ 180 આ 200 હાઈ પોટેન્શિયલ લો પોટેન્શિયલ કરંટ આમ જવાનું. બેની 200 minus 180 20 by 5 4 એમ્પિયર જવાનું. હલા ખબર પડી ભાઈ? ટૂંકમાં ઈઝી આ જ પડે. જો ને કઈ સ્ટેપ જ નથી. આની આગળનું જોત કરી તમે તો ઈઝી આ જ પડે. તમારી ચોઈસ. આવડવું બે જોઈએ. અમુક જગ્યાએ KVL ની જ જરૂર પડશે ને KCL માં માસ્ટર હશો તોય નહીં થાય. KVL જ જોશે. પણ આમાં જો તમે કીધું એમ જ આપણે બધું કર્યું.
મેં પહેલેથી એટલે એકેયમાં પોટેન્શિયલ ધાર્યા જ નથી. તમે જેને જેમ કીધું એમ આપણે પોટેન્શિયલ ધાર્યા. એટલે તમને સમજાઈ જાય કે સાહેબ પહેલેથી સાહેબે નક્કી નથી કર્યું કે આમ આવીને જવાબ લાવવો છે. તમે કહેતા ગયા એમ કરતો ગયો. એકનો એક બે રીતે કર્યો એટલે આન્સર ટેલી થયા તમારે. ટૂંકમાં જેને કોન્સેપ્ટ આમાં ક્લિયર હોય એમાં અને કોઈ દિવસ સર્કિટ સોલ્વ કરવા માંદું ન આવે. આ એક પછી હું તમને હોમવર્કમાં આપું. આ એક ગણી નાખીએ આપણે. અહીંયા સુધીનું કામ પતે પછી બ્રેક લઈએ. જો ક્વેશ્ચન આ પીવાયક્યુ છે, એડવાન્સ નો પીવાયક્યુ છે. પણ હવે આ છે ને ટિપિકલ રીતે સાહેબે જો કર્યો છે. જોવા દો તમારે પછી કેટલુંક છે આગળ. ઓકે હાલો કાંઈ વાંધો નહીં. બ્રેક લઈ લ્યો. હાલો ઘણાને આટા મુકાઈ ગયા છે. બ્રેક લઈ લ્યો પછી આપણે આગળ વધીએ. ઓકે અહીંથી પછી આગળ વધીએ.